અને જ્યાં પ્રભુની પ્રગાઢ ગાઢ આંખો પર દર્શન કર્યા, અને કમળની પાંખડીઓ હોય એવી મોટી મોટી આંખો જીવનમાં ક્યારે પણ જોઈ નથી, જીવનમાં ક્યારે પણ એવા નેત્રોની કલ્પના ન થઈ શકે. અને જ્યારે એની ઉપર પાંપણો બંધ થાય અને પાંપણો ખુલે, જ્યારે કમળની પાંખડીઓ બિડાઈને પાછી ખુલતી હોય, એવો અનુભવ પ્રભુના નેત્રોમાં થઈ રહ્યો છે. અને એવા મોટા મોટા વિશાળ નેત્રોના દર્શન કર્યા, ને જીવને તો લાગે કે આ પ્રભુના નેત્રરૂપી સાગરની અંદર સદા માટે ડૂબી જઈએ, સદા માટે ધન્ય થઈ જઈએ. પ્રભુ ધીમે ધીમે અંદર ચાલી રહ્યા છે. કમરમાં મુરલી ખોસેલી છે, ચારો તરફ ગોતે છે, કંઈ શોધતા હોય એવું લાગે છે. તમે વિચાર કરો છો, પ્રભુ શું શોધી રહ્યા છે, પ્રભુને શું જોઈએ છે? અને જ્યાં તમારા પ્રેમથી બનાવેલી સામગ્રી પ્રભુએ જોઈ, સૌથી પહેલા એ માટલી પ્રભુએ એમના હાથમાં લીધી. તમને લાગ્યું તમારું જીવન ધન્ય થયું, તમારું જીવન પાવન થયું. ચાલતા ચાલતા એ માટલી લઈને તમારી પાસે આવ્યા. તમે તો પ્રભુના મુખારવિંદના દર્શન કરી પોતાના દેહનું ભાન ભૂલી ગયા છો, પોતાના સ્વરૂપને ભૂલી ગયા છો. લાગે છે કે જાણે આજ ઘડીએ મારા પ્રાણ ચાલ્યા જાય તો પણ કોઈ ફરિયાદ નથી, મારું જીવન ધન્ય થઈ ગયું, મારું જીવન પાવન થઈ ગયું. પાસે આવ્યા અને આવીને પ્રભુ તમને જુએ છે અને આવીને કહે, દેખ સખી, આજ મેં તેરે લીએ તેરે પાસ આયો હું. અને માખણની માટલીમાંથી હાથ નાખી પ્રભુ માખણ હાથમાં લે છે, થોડુંક પોતે ચાખીને એમના હાથે તમારા મુખમાં માખણ બદલાવે છે. અને પ્રભુનું પ્રસાદી માખણ જેમ તમારા મુખમાં જાય છે, આખા દેહની અંદર આનંદ આનંદ, એવો આનંદ કે જેની ક્યારેય કલ્પના પણ કરી નથી, જેનું વર્ણન, જેની કોઈ સમાનતા ન થઈ શકે. તમારો હાથ પકડી તમને આગળ પ્રભુએ બોલાવ્યા અને તમારી આંખોમાં જ્યારે આંસુ આવ્યા, એ આંસુ ઠાકોરજીએ પોતાના હાથે તમારા આંખના આંસુ લૂછ્યા અને આંસુ લૂછીને કહે, તું કેમ રડે છે? હું તારાથી અલગ થોડી છું. અને એમ કહી તમને પ્રભુએ એમના હૃદયથી લગાવી લીધા. અને નાનકડા પ્રભુના હૃદયથી જ્યારે લાગ્યા અને લાગ્યું કે વર્ષો સુધી પ્રભુ અમે ભટકતા રહ્યા, અનેક અનેક જન્મો સુધી પ્રભુ અમે અથડાતા રહ્યા, અનેક અનેક યોનિઓમાં પ્રભુ ભટકતા રહ્યા, પણ જઈને પ્રભુ આજ અમારું બ્રહ્મ સંબંધ થયું કે પ્રભુ આપે અમને હૃદયથી લગાવ્યા. પ્રભુ અમારું જીવન ધન્ય થયું કે આપના હૃદયથી પ્રભુ અમે લાગ્યા. એ જ ઘડીએ પ્રભુ કંઈક વિચાર્યો, તમને પોતાનાથી થોડા દૂર કર્યા અને કહે કે જો સખી, હવે હું તારા ઘરે ક્યારે પણ નહીં આવું. તમારું મન આશ્ચર્યમાં પડી ગયું કે પ્રભુ અચાનક શું થઈ ગયું? હમણાં તો આપે એટલી કૃપા કરી મારા ઘરે પધાર્યા, મારું માખણ રોગ્યું, પોતાનું અધરામૃત મને આપ્યું, અને પ્રભુ એવું તો શું અપરાધ મારાથી થઈ ગયો, એવું શું દોષ પ્રભુ મારાથી થયો કે આપ કહી રહ્યા છો કે આપ મારા ઘરે હવે ક્યારે નહીં પધારો? તમે પ્રભુના ચરણોમાં પડી ગયા, પ્રભુ અમને છોડીને ન જાઓ, પ્રભુ મને છોડીને ન જાઓ, પ્રભુ મને આપનાથી દૂર ન કરો. પણ પ્રભુ તમારો હાથ છોડાવીને જે માર્ગથી આવ્યા હતા એ માર્ગથી ચાલ્યા ગયા. અચાનક કોઈ નિર્ધનને સર્વસ્વ ધન મળી ગયું હોય અને એ જ ઘડીએ જ્યાં ધનનો અનુભવ કરે અને એનું ધન બધું લૂંટાઈ જાય, એવો અનુભવ. પ્રભુ મળ્યા નતા, એ વિયોગ તો કદાચ સહન થતો હતો, પણ પ્રભુ મળ્યા અને મળીને પાછા છોડીને ચાલ્યા ગયા અને પણ કહીને ગયા કે હું તારે ઘેર ક્યારે નહીં આવું. હે પ્રભુ, આવી કસોટી આપે કેમ કરી? પ્રભુ, શું અપરાધ મારો થયો છે? દુષ્કે ને દુષ્કે રડી રહ્યા છો. એક દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા,
રોજ એ જ રીતે માખણ તૈયાર કરો છો, પ્રભુની પ્રતીક્ષા કરો છો. આજે વર્ષો વીત્યા છે. જે સુખ પ્રભુએ એ દિવસે આપ્યું એના પછી પ્રભુ તમારે ઘેર ક્યારે નથી પધાર્યા. આખો સારસ્વત કલ્પ વીતી ગયો. આખા કલ્પ સુધી પ્રતીક્ષા થતી રહી, પ્રતીક્ષા કરતા રહ્યા પ્રભુની. પ્રભુ ક્યારે નથી પધાર્યા. અને એટલો તાપ તમારા હૃદયમાં, એટલો તાપ તમારા હૃદયમાં કે પ્રભુ આપના દર્શન હવે ક્યારે થશે? પ્રભુ આપ ક્યારે પધારશો મારા ઘરે? પ્રભુ આપ ક્યારે પધારશો? પ્રભુ તો છોડીને ચાલ્યા ગયા. પ્રભુના વિયોગમાં તડપી તડપીને કેટલા જન્મો વ્યતીત કર્યા, કેટલા જન્મો સુધી ભટકતા રહ્યા. જે સુખ પ્રભુએ ક્ષણ માટે આપ્યું હતું અને અમૃત જ વિષ જેવું લાગવા લાગ્યું. પલ પલ એ જ પ્રભુની માધુરી મૂરત, એ જ પ્રભુના નેત્ર, એ જ પ્રભુનું હાસ્ય, એ જ પ્રભુની કૃપા સ્મરણ કરી કરીને કેટલા જન્મો વ્યતીત થયા. અને પ્રભુ જે કહીને ગયા હતા, હું તારે ઘેર ક્યારેય નહીં આવું. અને આ ગોપીનો તાપ, એ તમારો તાપ, પ્રભુ તો કહીને ગયા હતા તારે ઘેર ક્યારેય નહીં આવું, ને ન પધાર્યા. પણ એટલો તાપ તમારી અંદર જાગ્યો, એટલો તાપ તમારી અંદર જાગ્યો કે તાપ સ્વામિનીજીથી સહન ન થયો. ગમે તેમ આ જીવ મારો છે, આ ગોપી મારા અંશરૂપ છે, અને પ્રભુના માટે આટલો પ્રબળ તાપ, આટલો પ્રબળ તાપ કેમ કરીને રહેશે? સ્વામીજી પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ, કૃપા કરીને આપ આ ગોપીને એટલો તાપ પ્રભુ ન કરાવ. કેટલા યુગો વીત્યા અને સારસ કલથી લઈને હવે તો કલયુગ આવ્યો છે. હે પ્રભુ હવે તો કૃપા કરો, હે પ્રભુ હવે તો કૃપા કરો. પ્રભુ કહે સ્વામીજી, હું તો કહીને આવ્યો હતો કે તારા ઘેર ક્યારે નહીં આવું, અને હું જે કહું એને નિભાવું છું પણ ખરા. પણ સ્વામીજી જ્યારે આપે આજે વિનંતી કરી, હું બધું કરી શકું પણ આપની વાત ટાળી ન શકું. અને હે સ્વામીજી, હું મારી ઈચ્છાથી તો નહીં જાઉં, પણ જેના ઘરમાં મને આપ પધરાવશો, હું ફરી એ ગોપીના ઘરમાં જઈશ, અને ફરી એ ગોપીના ઘરમાં જઈશ અને ગોપીના મનવત પૂરા કરીશ. અને જ્યારે સ્વામીજીને એ તાપ ખબર પડી, ગોપીનો સહન ન થયો. સ્વામીજી સ્વરૂપે તો વિનંતી ન કરે, સ્વામીજી પોતે પધારીને પોતાના પતિને ન આપે, પણ એ જ સ્વામીજી સ્વરૂપે શ્રી વલ્લભ આ ભૂતલમાં પ્રગટ્યા, કલિકાલમાં પ્રગટ્યા. અને એ જ વજની વિરહીની ગોપીઓ કે જેના ઘરે ઠાકોરજી કહીને ગયા હતા હું ક્યારેય નહીં આવું, એ પણ વૈષ્ણવ સ્વરૂપે તમારા રૂપમાં તમે કલયુગમાં પ્રગટ્યા. તમે ભૂલી ગયા હતા કે પ્રભુ તમારા ઘરે આવ્યા હતા. તમે ભૂલી ગયા હતા કે ઠાકોરજી તમારા હાથે આરોગ્યા હતા. તમે ભૂલી ગયા હતા કે પ્રભુએ તમને રીઝવ્યા હતા અને કહીને ગયા હતા કે ઘરે નહીં આવું. પણ સ્વામી સ્વરૂપે શ્રી વલ્લભને યાદ હતું. વલ્લભ કહે કે કૃપાનાથ, હે પ્રભુ, આ જીવે કેટલા યુગો સુધી તાપ કર્યો છે. સારસ્વત કલ્પથી લઈને પ્રભુ આ કલિકાલ આવ્યો. હજારો વર્ષો સુધી પ્રભુ આને અનેક જન્મો લીધા, અનેક યોનિઓમાં ગયો. પ્રભુ આપના દર્શન માટે, પ્રભુ આપને પામવા માટે, પ્રભુ આપને મળવા માટે. પણ પ્રભુ એક ઘડીએ તો આપે અને ક્ષણિક સુખ આપ્યું, પણ પ્રભુ મારાથી મારા આ જીવનનું દુઃખ જોવાતું નથી. માટે પ્રભુ હવે હું આપને વિનંતી કરું છું કે ઘડીએ તો ક્ષણ માટે આપ ગોપીના ઘરમાં પધાર્યા અને પાછા છોડીને ચાલ્યા પણ ગયા. પણ હવે આપને વિનંતી કરું છું કે વલ્લભ સ્વરૂપે પ્રભુ હું આપને જેને ઘેર પધરાવો, પ્રભુ આપ સદા માટે એના ઘરમાં બિરાજજો. એ ઘરને પોતાનું ઘર માનીને બિરાજજો. અને એ જ ગોપીઓ છે
જેના દેહ બદલાયા, જેનું સ્વરૂપ બદલાયું, પણ બજની એ જ ગોપીઓ છે આ બધા પુષ્ટિજીવો કે જેને ક્ષણ માટે આપનું સુખ મળ્યું હતું અને આપ છોડીને ચાલ્યા ગયા હતા. પ્રભુ એ જીવોને બધા સુખ આપજો. પ્રભુ જેમ અરોગ આવે એમ અરોગજો. પ્રભુ જેમ રાખે એમ રહેજો. પ્રભુ જે અવસ્થા ધરાવે એ ધરજો. પ્રભુ કહે છે, વલ્લભ આપે મને વિનંતી કરી અને હું પણ એ મારા પુષ્ટિ જીવોનો ઋણી છું અને આટલા વર્ષો એમનાથી અલગ થયા અને જેટલો તાપ એમને મારી સેવા માટેનો છે એટલો જ તાપ મારા હૃદયમાં પણ એમનાથી સેવા કરાવવાનો છે. એટલો જ તાપ મારા હૃદયમાં પણ એમના હાથે સામગ્રી અરોગવાનો છે. એટલો જ તાપ મારા હૃદયમાં પણ એમના માથે બિરાજવાનો છે. અને યાદ કરો એ દિવસ, જે દિવસે આપણા ઘરમાં ઠાકોરજી પધાર્યા, જે દિવસે આપણા ઘરમાં પ્રભુ પધાર્યા અને પોતાના હાથમાં આપણે પ્રભુને લઈને આપણા ઘરના મંદિરમાં પધરાવ્યા. આ કઈ આપણી ઈચ્છા નથી, આ કઈ આપણો પ્રયત્ન નહોતો. આ આપણી સારસ્વત કલ્પથી કરેલી આ કલયુગ સુધીની સાધનાનું ફળ છે. કેટલા જન્મો સુધી જે વિરહ તાપનો અનુભવ આ જીવે કર્યો છે, કેટલા પ્રબાળ વિપ્રયોગ આપણે અનુભવ કર્યો છે. એ વિપ્રયોગમાંનો પ્રભુથી સહન થયો નહીં અને સારસ્વત કલ્પમાં જે સુખ પ્રભુ આપી ન શક્યા એ સુખ પ્રભુ આપણા ઘરે પધારી આ કલિકાલમાં આપણને આપી રહ્યા છે. એ કલ્પમાં તો પ્રભુની સેવા, પ્રભુનું સુખ લઈ ન શક્યા, પણ જ્યારે ઠાકોરજીના સાનિધ્યમાં જઈએ, તમારા ઠાકોરજીની સામે તમે ઉભા રહો અને જુઓ, પ્રભુના મુખારવિંદને જુઓ, આ એ જ હાસ્ય છે જે હાસ્ય તમે સારસ્વત કલ્પની અંદર તમારા ઘરમાં જોયું હતું. આ એ જ નેત્રો છે જે નેત્રો દ્વારા તમે મોહિત થયા હતા. આ એ જ મુખારવિંદ છે કે જે મુખારવિંદમાં તમારું હાથે બનાવેલું માખણ તમે તમારા હાથમાં લઈ પ્રભુના મુખમાં પધરાયો હતો. આ પ્રભુના એ જ હસ્ત છે જે હસ્તમાં પ્રભુએ માખણ લઈ તમારા મુખમાં પધરાયો હતો. તમને જે હાથોથી એમના હૃદયથી લગાવ્યા હતા. અને સુખ આ કલિકાલની અંદર આપણને મળી રહ્યું છે. આ તો વ્રજાધીપ છે. આ એ જ પ્રભુ છે જેણે વજમાં આપણને સુખ આપ્યા હતા. આ એ જ પ્રભુ છે જેણે વજમાં આપણા બધા મનોરથ પૂરા કર્યા હતા. અને પાછા એ જ પ્રભુ આપણા ઘર રૂપી વજની અંદર આપણા બધા જ મનોરથ પૂરા કરવા માટે આપણને પરમ સુખનું દાન, સારસ્વત કલ્પની લીલામાં જે સુખનું દાન ગોપીઓને કર્યું, એ જ સુખનું દાન આ કલિકાલમાં કરવા માટે પણ આપણા ઘરમાં પધાર્યા છે. શ્રી વલ્લભની કૃપાથી. તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજીના ચરણોનો સ્પર્શ તમે કરો અને અનુભવ કરો, શું આ એ ચરણ નથી જે ચરણ તમે સારસ્વત કલ્પમાં દર્શન કર્યા હતા? શું આ એ જ નેત્રો નથી જે નેત્રોની અનુભૂતિ તમે તમારા ઘરમાં એ વખતે કરી હતી? શું આ એ જ સ્વરૂપ નથી? અને આપણે ઓળખી પણ ન શક્યા, આપણે અનુભવ પણ ન કરી શક્યા. આપણો અધિકાર જોયા વિના, આપણી પાત્રતા જોયા વિના શ્રી વલ્લભે કેટલી મોટી કૃપા આપણા ઉપર કરી દીધી છે, કેટલો મોટો અનુગ્રહ આપણી ઉપર કર્યો છે. એ જ વજાધીપને, જે સ્વરૂપનો તાપ હતો, એ જ વજાધીપને જેણે આપણને અનુભવ કરાયો હતો, એ જ વજાધીપને જેનો સ્પર્શ પામ્યા હતા, આપણા ઘરમાં પધરાવી દીધા. જ્યારે પ્રભુનો હવે સ્પર્શ કરશો, એ જ રોમાંચ થશે કે જે રોમાંચ ત્યારે થયો હશો.
જ્યારે પ્રભુના દર્શન કરશો, દર્શન કરીને એ જ સુખ મળશે જે સુખ એ વખતે સંતાઈને લીધું હતું. પ્રભુના સાનિધ્યમાં બેસો. એ ઘડી તો, એ યુગમાં તો પ્રભુ સાથે બેસીને વાત કરવાનો અવસર ન મળ્યો, પણ હવે તો અવસર મળ્યો છે. હવે તો એ સુખ મળ્યું છે. એ સુખનું સ્મરણ કરો. આ મુલાકાત પહેલી નથી પ્રભુ સાથેની. આ મુલાકાત નવી નથી, ઘણી જૂની મુલાકાત છે. ઘણો જૂનો સંબંધ છે. ઘણો જૂનો વાયદો છે જે નિભાવવા માટે આપણા પ્રભુ પધાર્યા છે. શું આ મોકો પણ ગવાઈ દેવો છે? શું આ તક પણ ગવાઈ દેવી છે? શું આ સુખ પણ આ જન્મમાં ગવાઈ દેવું છે? જે પ્રભુ હૃદયથી લગાવ્યા હતા એ જ પ્રભુ આપણા ઘરમાં છે. આખા શયંગ મેં દર્શન કરો અને ઓળખો. પાછું તમારું મન તમારા એ જ નાક અને હોઠના મધ્ય ભાગમાં કેન્દ્રિત કરો. ધીમે ધીમે શ્વાસ લેતા જાઓ અને જે સુખનો અનુભવ પ્રભુને મળી, જે વિપ્રયોગનો અનુભવ પ્રભુથી દૂર થઈ અને જે સૌભાગ્યનો અનુભવ એ જ પ્રભુને પુનઃ પ્રાપ્ત કરીને અનુભવ કર્યો, એનું ચિંતન કરો. હવે ધીમે ધીમે તમારી આંખો ખોલો. ભાવેન ભજનીયો વ્રજાધિપ. એ વ્રજાધિપ પ્રભુ કોણ છે? જેના દર્શન તમે કર્યા, જેની અનુભૂતિ કંઈક પામવાનો પ્રયત્ન કર્યો, કંઈક ઠાકોરજીના અનુભવની, કંઈક એ પૂર્વના સંબંધની, કંઈક એ અનુભૂતિની જ્યારે હલકી સી ઝલક પણ આપણને મળે ત્યારે જીવ પ્રભુથી અલગ રહી જ ન શકે. અને આ જ ચિંતન જ્યારે તમે કરશો, આ જ સ્મરણ કરતા રહેશો, ત્યારે મન કહેશે કે જે પ્રભુથી ભાગીને આપણે દૂર ગયા છીએ, એ પ્રભુ સાથેનો સંબંધ આપણો નવો નથી. એ પ્રભુ સાથે આપણો ઘણો જૂનો સંબંધ છે. શ્રી મહાપ્રભુજી એ જ કહે છે, તમારા ઘરમાં જે પધાર્યા છે એ વ્રજાધીપ પ્રભુ છે. અને એ જ વ્રજાધીપ પ્રભુ કે જે તમારી સાથે મુલાકાત કરી છે બ્રજમાં, તમે તો ભૂલ્યા પણ એ ન ભૂલ્યા. અને વલ્લભની કૃપાથી પુનઃ એ જ સ્વરૂપ, એ જ પ્રભુ તમારા ઘરમાં પુનઃ પધાર્યા. અને ઘરમાં પધારીને
તમને એ બધા સુખ આપવા લાગ્યા. અને એટલા માટે જ અહીંયા વાત કરી, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ સ્વસ્યાય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. હવે એવો સંબંધ આપણો એની સાથે શાશ્વત હોય, આપણે એના છીએ એ અનુભવ થઈ જાય પછી જીવ એને ભજ્યા વિના રહી ન શકે. આપણો સંબંધ એની સાથે આજકાલનો નથી, બહુ જૂનો સંબંધ છે. એની સાથેનો આપણો સાચો સંબંધ છે. આપણે એના જ છીએ. એ અનુભવ જ્યારે આ મન કરવા લાગશે, એ અનુભૂતિ જ્યારે જીવ કરવા લાગશે, ત્યારે પ્રભુને ભજવાનું કહેવું ન પડે. એ પ્રભુને ભજ્યા વિના રહી નહીં શકે, પ્રભુની સેવા કર્યા વિના રહી નહીં શકે. આ તો શ્રી વલ્લભની કેટલી મોટી કૃપા આપણા ઉપર છે કે એ જ પ્રભુને આપણા ઘરે પધાર્યા. કોઈના ઘેર પ્રભુ આવીને વાંસળી વગાડી હતી, એના ઘરમાં મહાપ્રભુજીએ એ મદન મોહનજીનું સ્વરૂપ પધરાયું. કોઈના ઘરમાં પ્રભુએ માખણ ચોરી લીલા કરી હતી, એના ઘરમાં લાલન પધરાવી દીધા, નવનીત પ્રિયાજી પધરાયા. જેવી જેવી લીલાનો અનુભવ આપણને એ સારસ્વત કલ્પની અંદર પ્રભુએ કરાવ્યા હતા, જે જે લીલાનું સુખ આપણને એ કલ્પમાં મળ્યું હતું, બરાબર એ જ પ્રભુનું સ્વરૂપ, એ જ લીલાનું સ્વરૂપ શ્રી વલ્લભે કૃપા કરીને આ કલિકાલની અંદર આપણા ઘરમાં પધરાવી દીધું. અને કેટલી મોટી કૃપા કે જ્યારે વલ્લભ ઠાકોરજીને કોઈના ઘરે પધરાવે, જ્યાં પધરાવા ગયા એટલે વૈષ્ણવ પૂછ્યું, કૃપાનાથ આપે ઠાકોરજી મારા માથે તો પધરાયા, પણ મને કોઈ આજ્ઞા કેમ ન કરી? ત્યારે વલ્લભ કહે કે મારે તને કંઈ કહેવાની જરૂર પણ નથી, મારે જે કહેવું હતું મેં મારા પ્રભુને કહી દીધું છે. એટલે શું કહી દીધું? એટલે પ્રભુને તમારે ઘેર પધરાવતા પહેલા એટલી જ વિનંતી મેં પ્રભુને કરી કે પ્રભુ આપે અમારા ઘરમાં તો 56 ભોગ અરોગ્યા છે, એ સાધારણ વૈષ્ણવ આપણને સૂકી રોટી ધરે તો પણ પ્રેમથી અરોગજો. પ્રભુ આપે તો અમારા ઘરમાં અનેક અનેક સુંદર વસ્તુ ધર્યા છે, એ સાધારણ વૈષ્ણવ આપણે સાધારણ વસ્તુ ધરે તો પણ ધરાવજો. અને એ વખતે ઠાકોરજી વલ્લભને વચન આપે કે હે વલ્લભ, હું તો તમને ઓળખું ને તમને જોઉં, તમારા પર મને એટલો વિશ્વાસ છે કે વલ્લભ જેના ઘરમાં તમે મને પધરાવશો એને પ્રેમથી ધરેલી સૂકી રોટી મને 56 ભોગથી વધારે સુખ આપશે. જેના ઘરમાં તમે મને પધરાવશો એના સાધારણ સૂતી વસ્ત્રો પણ મને રેશમના વસ્ત્રો કરતાં વધારે સુખ આપશે. જેના ઘરમાં આપ મને પધરાવશો. અને એવી કૃપા, એવી અનુભૂતિ જ્યારે આપણા પુષ્ટિ ભક્તિઓની ઉપર થતી હોય, પુષ્ટિ માર્ગી વૈષ્ણવ ઉપર થતી હોય, અને એ સુખથી, એ લાભથી વંચિત આપણે ન રહી જઈએ. એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણને કહી રહ્યા છે કે તમારો આ મૂળ ધર્મ છે એને જાણો. આપણો અને પ્રભુ સાથેનો સંબંધ શાશ્વત સંબંધ છે, એને ઓળખો. જેમ આપણે પ્રભુ વિના રહી નથી શકતા, એમ પ્રભુ પણ આપણા વિના રહી શકતા નથી. આપણો અને પ્રભુનો સંબંધ બહુ જૂનો સંબંધ છે. આપણા અમુક ભક્તો થયા, સંતો થયા, એમણે પણ ભક્ત અને ભગવાનના સંબંધની બહુ સુંદર વાત કરી કે પ્રભુ આપ કોણ છો અને અમે ભક્તો કોણ છે. ભલે જીવ પુષ્ટિ માગી નથી, પણ એના શબ્દો એટલા સુંદર છે, પુષ્ટિનો ભાવ દેખાય છે. અને વાસ્તવમાં આપણો અને પ્રભુનો સંબંધ કેવો અદ્ભુત! જેમ પ્રભુની સેવા કર્યા વિના આપણે અધૂરા, એમ પ્રભુ પણ આપણા વિના પોતાને અધૂરા માને છે, અને આપણી સાથે જ પ્રભુને પોતાને મધુરા માને. જ્યાં સુધી મારો ભક્ત મારી સાથે ન હોય ત્યાં સુધી હું અધૂરો, અને મારો ભક્ત મારી ટહેલમાં આવે, મારી સેવામાં આવે ત્યારે હું મધુરો બનું. અને ભક્ત અને ભગવાનનો સંબંધ કેવો સુંદર છે! શબ્દો મને બહુ સુંદર લાગે. શ્રવણ આપણે કરીએ કે ભક્ત કોણ ને ભગવાન કોણ, અને બંનેનો સંબંધ શું. અન્ય સંત છે પણ શબ્દો બહુ સુંદર છે. પ્રભુજી તુમ ચંદન હમ પાને, પ્રભુજી તુમ ચંદન હમ પાને, જાકે અંગ અંગ બસ સમાને, જાકે અંગ અંગ બસ સમાને, પ્રભુજી તુમ ચંદન હમ પાને પાને, તુમ ચંદન હમ પાને. હે પ્રભુ, કોઈ મને એમ પૂછે કે પ્રભુ આપને અને મારો સંબંધ શું? પ્રભુ કોઈ પૂછે કે જીવનો અને બ્રહ્મનો સંબંધ શું? તો પ્રભુ અમે એટલું જ કહી શકીએ, આપ ચંદન છો
તો અમે જલ છીએ. અને પ્રભુ એમને એમ ચંદન હોય તો એની શીતળતાનો અનુભવ ન થાય. ચંદન એમને એમ હોય તો એની સુગંધ ના આવે. ચંદનનું લાકડું લઈ તમે તમારા અંગ ઉપર મૂકો, શીતળતા ના મળે, સુગંધ પણ ના મળે. ચંદનની સુગંધ અને શીતળતા ત્યારે મળે કે જ્યારે એમાં જળ ભળે. એમ પ્રભુ આપ એકલા ઉભા હોય તો આનંદ ના આવે, પણ આપની સાથે આપના વ્રજ પરિકરો હોય તો પ્રભુ આપ પૂર્ણ લાગો. કારણ કે પ્રભુ આપ ચંદન છો, તમે ભક્તો પ્રભુ જલ છીએ. અને જેમ ચંદન જલમાં ભળે તો જલ ધન્ય બને. જલના અણુ અણુની અંદર ચંદનનો સુગંધ, એની શીતળતા વ્યાપ્ત થઈ જાય. બરાબર એવી જ રીતે પ્રભુ જ્યારે અમે આપનાથી જોડાઈએ અને આપ અમારી સાથે જોડાઓ તો અમે આપના વિના અપૂર્ણ, એમ આપ પણ પ્રભુ અમારા વિના અધૂરા છો. એટલા માટે કહે પ્રભુજી, તુમ ચંદન હમ પાની, જાકી અંગ અંગ બાસ સમાની. જેના રોમ રોમની અંદર પ્રભુ આપ મહેકો. અને પ્રભુ સાથે મળવું, પ્રભુને ભજવું, ભજનીયો વજારી પર ભજવું કોને કહેવાય? કે જેમ એક ચંદનની અંદર જળ મળે અને જળમાં ચંદન મળે. મકરંદ દવેના શબ્દોમાં કહીએ તો કે તમે તો સૂકું રૂનું પૂમડું અને અમે સૂકું રૂનું પૂમડું અને તમે અત્તર રસ ભીના, ભીંજવી દો ને તારે તાર. જેમ એક સૂકું રૂનું પૂમડું હોય અને અત્તરની સીસીમાં બોળીએ, જેમ એક એક તાર મધમધવા લાગે, એક એક તાર એના મહેકવા લાગે. બરાબર જ્યારે જીવ પ્રભુમાં ઓતપ્રોત થાય અને એક એક રોમ કૃષ્ણ રસથી છલકાવા લાગે, કૃષ્ણ પ્રેમથી છલકાવા લાગે. અને એ જ તો છે પ્રભુની સેવા, એ તો છે પ્રભુનો આનંદ, એ તો છે પ્રભુની અનુભૂતિ. માટે કહે પ્રભુજી તુમ ચંદન હમ પાની પાની, તુમ ચંદન હમ પાની. જ્યોતિ અંગ અંગ બાસ સમાની, જ્યોતિ અંગ અંગ बास समाने. प्रभुजी तुम चंदन हम पानी, प्रभुजी तुम धन बन हम मोरा मोरा, तुम धन बन हम मोरा. એક ભક્તનો આપની સાથે સંબંધ કેવો? પ્રભુ અમે આપના કોણ અને આપ અમારા કોણ? પ્રભુ કે કોણ? ભક્તો કહે પ્રભુ આપ એ જલથી ભરેલા મેઘ છો અને અમે મોર છીએ. હવે જુઓ, મોર ચાહે ભારતના હોય કે વિદેશના હોય, જ્યાં જ્યાં પણ એને જલથી ભરેલા શ્યામ વાદળ દેખાય એ નાચવા લાગે, એ ગાવા લાગે, ટહુકા કરવા લાગે. કારણ કે મોરની સહજ પ્રીત એ મેઘ સાથે છે. ચાહે મોર એને જાણે કે ન જાણે, ચાહે મોરે એને ક્યારે જોયા હોય કે ન જોયા હોય, ક્યારે મોરે એનો અહેસાસ કર્યો હોય કે ન કર્યો હોય, પણ એ મોરની સહજ પ્રીતિ જલ સાથે છે, મેઘ સાથે છે. જ્યારે જ્યારે પણ આકાશમાં કાળા વાદળ આવે, મોર ગાવા લાગે, મોર નાચવા લાગે, કળા કરવા લાગે. એમ હે પ્રભુ અમારો સ્વભાવ પણ એવો છે કે જ્યારે આપના દર્શન કરીએ અને અમે આપને જોઈને નિરીક્ષા કરીએ, આપને જોઈ ક્યારે ગુણગાન ગાઈએ, ક્યારે પ્રભુ આપની સેવા કરીએ, આપની ટહેલ કરીએ, જેવો સંબંધ એ મોરનો અને મેઘનો, બરાબર પ્રભુ એવો સંબંધ અમારો અને આપનો છે, અમારો આપની સાથેનો છે. એ માટે કહે પ્રભુજી તુમ ધન બન હમ મોરા મોરા, તુમ ધન બન હમ મોરા. जैसे चितवत चंद्र चकोरा, जैसे चितवत चंद्र चकोरा, प्रभुजी तुम चंदन हम पानी. હે પ્રભુ અમારો અને આપનો સંબંધ કેવો? તો કહે પ્રભુ જેમ ચકોરની પ્રીત ચંદ્રમા સાથે છે, બરાબર પ્રભુ અમારી પ્રીત પણ એવી આપની સાથે છે. એ ચકોર ટગર 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 ચંદ્રમાને જોઈ શકે, ચંદ્રમાને જોતો રહે, ચંદ્રમાને જોઈ જોઈને એને સુખ થાય અને જાણે છે
કે જેની સાથે મારી પ્રીત છે એને ક્યારે મળી નહીં શકાય, એને ક્યારે પામી નહીં શકાય. ત્યારે ચકોર શું કરે? ચંદ્રમાને જોતા જોતા એ ગરમ ગરમ બળતા અંગારા ખાય. તો કહે ચંદ્રમાને જોતા જોતા એ ચકોર બળતા અંગારા કેમ ખાય? તો કહે કે જેની સાથે મારી પ્રીત થઈ છે એ તો દુર્લભ છે, એને મળી નહીં શકાય. પણ કેમે કરીને ભક્ત એ છે ભગવાનને મળ્યા વિના ન રહે. અને ચંદ્રમાને જોતા જોતા એ ચકોર બળતા અંગારા ખાવા લાગે. કોઈ કે અંગારા શાના માટે? તો કે એટલા માટે કે જ્યારે અંગારા ખાઈશ તો બળતા અંગારા ખાઈને મારું શરીર બળીને ભસ્મ થશે, અને જ્યારે ભસ્મ થઈ જશે તો એ ભસ્મને શિવજી પોતાના માથે લગાવશે, અને શિવજીના મસ્તક ઉપર ચંદ્રમા છે, અને એ બહાને પણ મને ચંદ્રમાના દર્શન થઈ જશે, એ બહાને પણ મારા પ્રીતમની પ્રાપ્તિ મને થઈ જશે. તો બરાબર એવી જ રીતે ભક્ત પણ એ છે કે જે ભગવાનની સેવા માટે, પોતાના પરમ લક્ષ્યને પહોંચવા માટે, પોતાના આરાધ્ય સુધી પહોંચવા માટે પોતાને પણ બહારતા અચકાય નહીં. એના માટે એમ જ છે, હું કંઈ પણ કરવા તૈયાર છું, હું કંઈ પણ કરી છૂટવા તૈયાર છું, જો મારા પ્રીતમ મને મળતા હોય, મારા પ્રભુ મને મળતા હોય. અને એટલા માટે કહે પ્રભુજી तुम दीपक हम बाती बाती, तुम दीपक हम बाती. जो की ज्योत बरे दिन राती, जो की ज्योत बरे दिन राती. प्रभुजी तुम चंदन हम पाने, तुम चंदन हम पाने. હે પ્રભુ, આપ દીપક છો તો અમે બાતી છીએ, અને દીપક પ્રગટી ત્યારે શકે જ્યારે બાતી હોય. અને જેમ બાતી ન હોય તો દીપક ન પ્રગટે, અને દીપકથી જ બાતીની શોભા પણ છે. તો હે પ્રભુ, અમારો અને આપનો સંબંધ એવો અખંડ છે. જેમ પ્રભુ આપ અમારા શિંગાર છો, અને પ્રભુ અમે આપનો પરિકર છીએ. આપના વિના અમે અધૂરા. અને પ્રભુ આપ પણ પોતાને પરિપૂર્ણ ન માનો જ્યાં સુધી અમે આપની સાથે ન હોઈએ. એટલા માટે આગળ ભક્તો કહે પ્રભુજી तुम मोती हम दागा दागा, तुम मोती हम दागा. जैसे सोने में मिलत सुहागा, जैसे सोने में मिलत सुहागा. प्रभुजी तुम चंदन हम पानी, प्रभुजी तुम चंदन हम पानी. આપનો અને અમારો સંબંધ કેવો? પ્રભુ તુમ મોતી હમ ધાગા. તો જો મોતી ભલે કેટલાય હોય પણ દોરો ન હોય તો એને ગળે ધારણ કરાય? એ મોતી ભલે અનંત છે પણ મોતી ખાલી જોઈને રાજી થવું પડે. એને કંઠમાં ધારણ કરવા હોય, એને આપણી શોભા બનાવી હોય, આપણા શિંગાર બનાવવા હોય તો ત્યારે જ બનાવી શકાય કે જ્યારે એને પોવા વાળો કોઈ ધાગો પણ હોય. એમ પ્રભુ આપ તો મોતી જેવા છો. ભલે મોતી અનંત જેમ હોય એમ આપના પણ અનંત નામો છે, પણ એ અનંત નામો વાળા પ્રભુ આપ, અનંત સ્વરૂપો વાળા પ્રભુ આપ, પણ દરેકને પોનારો કોઈ ધાગો હોય તો પ્રભુ અમે આપના ભક્તો છીએ. અને જેમ સ્વર્ણ હોય, અને સ્વર્ણની સાચી કિંમત ક્યારે થાય કે જ્યારે એમાં સુહાગો મિલાવવામાં આવે, ત્યારે ચમક આવે, ત્યારે એની શોભા વધે. એમ પ્રભુ જો આપ સ્વર્ણ છો, તમે ભક્તો પ્રભુ એમાં ભળવેલું સુહાગો છે. પ્રભુ આપની શોભા અમારાથી થાય. માટે આગળ કહે પ્રભુજી तुम स्वामी हम दासा दासा, तुम स्वामी हम दासा. ऐसी भक्ति करे नहीं दासा, ऐसी भक्ति करे नहीं दासा. प्रभुजी
चंदन हम पानी पानी, तुम चंदन हम पानी। जो के अंग अंग बास समाए, जो के अंग अंग बास समाने, प्रभु जी तुम चंदन हम, तुम चंदन हम, तुम चंदन हम पानी। ભક્ત અને ભગવાનનો સંબંધ અને માટે કહ્યું સર્વદા સર્વભાવેન ભજનીયો વજારિપ સ્વસ્યાય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન। અને આ જ પ્રથમ શ્લોક જે છે એનો સમન્વય આપણા આચાર્યોએ કર્યો છે વૃત્રાસુર ચતુશ્લોકીના પહેલા શ્લોક સાથે। સંક્ષિપ્તમાં એનું દર્શન કરીને આપણે આગળ ચાલી જઈએ, જેમાં વૃત્રાસુરે પ્રભુની સ્તુતિ કરતા જે વૈષ્ણવોનો ધર્મ બતાવ્યો, અને ધર્મ બતાવતા શું કહ્યું? અહમ હરે તવ પાદૈકમૂલ દાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતે ગુણાસ્તે પુનીત વાકર મકરોતુ કાય, પુનીત વાકર મકરોતુ કાય। એ જ વૈષ્ણવના ધર્મ પુરુષાર્થની વાત વૃત્રાસુર કરતા પ્રભુને કહે છે કે હે પ્રભુ, અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય। શ્રી ગોસાઈજી પણ ટીકામાં કહે, અહીંયા વૃત્રાસુર કહે અહમ અને તવ બે શબ્દો છે, તો કહે અહમ શબ્દથી પ્રારંભ કર્યો તેમાં ભક્તનો અહમ ના આવી જાય? અને જ્યાં અહમ અને તવ, હું અને આપ, આ બે વસ્તુ આવી તો પ્રભુ સાથે એક થવાની વાત ક્યાં આવે? તો અહીંયા ગુસાઈજી પણ કહે કે આપણી અંદરથી બધી મમતા જાય, પણ એટલી મમતા તો રહેવી જોઈએ કે હું પ્રભુનો અને પ્રભુ મારા। પૂતના તું અવિદ્યા નષ્ટા ગંદ્ર માત્ર વિશેષિતા। ભગવાને અવિદ્યાને વજમાંથી દૂર કરી, પણ ગંધ માત્ર વિશેષિતા, આટલી અવિદ્યા આટલો રહેવા દીધો કે એ ભક્તોને લાગે અમે ભક્તો અને આ અમારા પ્રભુ। અને ક્યારેક ક્યારેક બ્રહ્મને માણવા માટે બ્રહ્મથી થોડુંક દૂરી પણ મહેસૂસ કરવી પડે। એક માણસને જલ પીવું હોય તો ડૂબકી મારીને જલ પીવાય? કોઈ કે મને બહુ તરસ લાગી છે ને કોઈ માથું પકડીને પાણીમાં બોળી દેજે, જેટલું પીવું પી, પીવાશે? પીવું હોય તો પાણીથી પોતાના મુખને થોડી વાર દૂર કરવું પડે, અને થોડી વાર મુખ દૂર થાય તો પછી જલનું આસ્વાદન લઈ શકાય, જલનું સુખ લઈ શકાય। એ પ્રકારે જ્યારે જીવ પણ સ્વીકાર કરે કે પ્રભુ આપ સ્વામી અને હું સેવક, આપ મારા નાથ અને હું આપનો દાસ, આટલો એ જ્યારે જીવ સ્વીકાર કરે ત્યારે એ બ્રહ્મને માણી શકે। મિશ્રીના રમકડા આવે ને, જેમ બનાવી ઠાકોરજીને, જો મિશ્રીના રમકડા બની ગયા, અલગ અલગ આકાર બન્યા, પણ એ મિશ્રીના રમકડા હોય એ મિશ્રીનો સુખ લઈ શકે? એ કોણ લઈ શકે? આપણે લોકો, આસ્વાદન કરનારા, જે આસ્વાદન કરનારા હોય એ લઈ શકે। એ પ્રમાણે જો આપણે પણ બ્રહ્મરૂપ થઈ ગયા, પ્રભુમાં સમાઈ ગયા, પ્રભુના રૂપ થઈ ગયા, તો બ્રહ્મનો આનંદ કે બ્રહ્મનું સુખ ન લઈ શકાય। એટલા માટે વૃત્રાસુર પણ કહે છે કે અહમ અરે તવ બે શબ્દો આવી ગયા। વૃત્રાસુર કહે કે પ્રભુ એવી કૃપા કરો કે આ જન્મમાં નહીં પણ આવતા જન્મમાં પ્રભુ મને આપની સેવા મળે। ભગવાન કે તું મારી સામે છું અને હું તારી સામે છું, ઈચ્છા હોય તો માંગી લે કે આ જન્મમાં સેવા મળે। હું તારી સામે ઊભો છું અને સામે કોઈ ઊભો હોય ને કહે કે મને આવતા જન્મે મળજો, કેવું લાગે? અને વૃત્રાસુરની સામે પ્રભુનો અનુભવ થઈ રહ્યો છે વૃત્રાસુરને, અને વૃત્રાસુર શું કહે છે કે પ્રભુ મને આવતા જન્મે આપની સેવા મળે। પ્રભુને પણ થયું કે હું તારી સામે ઊભો છું, હું તારી સામે પ્રગટ છું, મારી સેવા તું હમણાં પણ માંગી શકે, અને માંગે તો આપવા પણ તૈયાર છું।
અને માંગે તો આપવા હું તૈયાર છું, તો એ આ જન્મમાં સેવા ન માંગી આવતા જન્મે સેવા મળે એવું કેમ કે છે? તો ઉતાસુત્ય કૃપાનાથ, સેવાની વ્યાખ્યા જ એ છે જેમાં ભક્ત પોતાના સુખનો વિચાર નહીં પણ એના સ્વામીના સુખનો વિચાર કરે, એ જ સેવા કહેવાય. જો પ્રભુ આ જન્મમાં હું આપની સેવા માંગુ તો આપ તો સેવા આપો, પણ આ જન્મમાં જે પ્રભુ દેહ મળ્યો છે એ દેહ અસુરનો દેહ છે, અને અસુરના દેહથી પ્રભુ આપની સેવા કરું તો આપ મને તો સુખ મળે, પણ એમાં પ્રભુ આપને સુખ ન મળે. અને મારે એવી સેવા નથી કરવી જેમાં મને તો સુખ મળે પણ આપને સુખ ન મળે. પ્રભુ મારે તો એવી સેવા કરવી છે કે જેમાં મને સુખ મળે કે ન મળે, આપને સુખ મળે. અને વાસ્તવમાં આપણે પોતાની ઉપર દ્રષ્ટિ પણ કરીએ, આપણે જે પણ કરતા હોય છે એના માટે કેટલું સારું આવડે છે. એ તો વાત પૂરી નથી કરી, એટલું કીધું જે પણ કરતા હોય છે એના માટે, અને બધાએ પ્રારંભ કરી દીધો કે આપણા સુખ માટે. વાત પણ સાચી છે ને. અમે આ કરીએ, આ મંત્ર કરીએ, આ માળા કરીએ, બોલે શાના માટે? બોલે આજ્ઞા આપશો તો અમને સુખ થશે. બોલે આમ કરીએ, બોલે શાના માટે? બોલે આજ્ઞા આપશો તો અમને સુખ મળશે. બોલે ત્યાં કરીએ, આ કરીએ, પેલું અનોદ કરીએ, બોલે શાના માટે? આજ્ઞા આપશો તો. વાહ! જે પણ આપણે કરીએ છીએ, જે પણ કાર્ય કરીએ છીએ, જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ, દરેકમાં એક જ વાત હોય કે આ કરશો તો અમને સુખ મળશે. તો જેમાં અમને સુખ મળે એ સેવાની, જેમાં એમને સુખ મળે એ સેવા. પ્રભુની સેવા કરવા વાળા અને પ્રભુની ભક્તિ કરવા વાળા ત્રણ પ્રકારના જીવો થયા. એક તો પ્રભુની સેવા ગોપીઓએ કરી, એક પ્રભુની સેવા પેલી કુબજાએ કરી, અને એક પ્રભુની સેવા 16,000 રાણીઓએ પણ કરી. પ્રભુને પ્રેમ ત્રણેય લોકોએ કર્યો. 16,000 રાણીઓ પણ પ્રભુને પ્રેમ કર્યો, પેલી કુબજાએ પણ પ્રભુને પ્રેમ કર્યો, અને ગોપીઓએ પણ પ્રભુને પ્રેમ કર્યો. પણ ત્રણેયના પ્રેમમાં ફરક શું? કુબજાએ જ્યારે પ્રભુને પ્રેમ કર્યો એનો ભાવ એ કે પ્રભુ આપને સુખ મળે કે ન મળે, મને સુખ મળવું જોઈએ. પટરાણીઓએ પ્રેમ કર્યો એ શું? પ્રભુ આપને પણ સુખ મળે ને અમને સુખ મળે. અને ગોપીઓએ પ્રભુને જે પ્રેમ કર્યો, પ્રભુ અમારું જે થવું હોય તે થાય, અમને ભલે પીડા પડે, અમને ભલે આપત્તિ અમારા માથે આવે, પણ બસ પ્રભુ આપને સુખી જોઈએ, આપને સુખ મળે, આપને આનંદ મળે. તો આપના આનંદમાં પ્રભુ અમારું બધું આવી ગયું, આપના સુખમાં પ્રભુ અમારું સર્વસ્વ આવી ગયું. જ્યારે એ ભાવ આવી જાય ત્યારે એને કહેવાય સેવા. અહીંયા સુધી કે જ્યારે ભગવાન ગોપીઓને કહેતા, ગોપીઓ આજે તમે મારી પાસે કંઈક માંગો, હું તમને આપવા માંગુ છું, ત્યારે ગોપીઓ એક જ કહેતા, જો પ્રભુ આપવા જ માંગો છો તો એક કૃપા કરો, આપ સદા હસતા રહો, સદા આનંદમાં રહો, સદા પ્રભુ પ્રસન્ન રહો. જો આ પ્રભુ પ્રસન્ન રહેશો તો અમને લાગશે કે અમને અમારું બધું મળી ગયું, અમને અમારી બધી મૂડી, અમને અમારી બધી પૂંજી મળી ગઈ. જો પ્રભુ આપ સુખમાં બિરાજશો તો આપણે દર્શન કરવાનું કે આપણે પણ પ્રભુને પ્રેમ કરીએ છીએ, પણ આ ત્રણમાંથી આપણો પ્રેમ કોના જેવો છે? કુબજા જેવો, 16,000 રાણીઓ જેવો, કે પેલી વજની ગોપીઓ જેવો? નહીં. જ્યારે ભગવાન રાધાજીને યાદ કરે દ્વારિકામાં, પ્રસંગ બચલી છે ને, બહુ પૂછ્યું નારદજીએ કે આપ 16,000 રાણીઓ પાસે રહો છો, એ આપને એટલો પ્રેમ કરે, આપને એટલી સેવા કરે છે, તો પણ આપ વારે વારે ગોપીઓને યાદ કેમ કરો છો? ભગવાને શું લીલા કરી? મારા મસ્તકમાં બહુ પીડા છે, મને બહુ મસ્તકમાં પીડા થઈ રહી છે. નારદજી કે પ્રભુ આપને પીડા? બોલે હા. બોલે પીડાને દૂર કરવાનો ઉપાય શું? બોલે એક જ ઉપાય છે, મને સાચો પ્રેમ કરવા વાળો જો એના પગની રજ મને આપે અને રજ મારે માથે લગાવો તો પીડા દૂર થાય. નારજી બતાવો, તમે મને પ્રેમ કરો છો? નારજી કે હા, બહુ પ્રેમ કરું છું આપને. તેવું કહો, તમારા પગની રજ મને આપો અને તમારા ચરણોની રજ હું મારા માથે લગાવીશ તો પીડા દૂર થશે. નારજી કે આ કામ મારાથી થાય જ નહીં. બોલે કેમ? બોલે આપ તો પ્રભુ છો, બ્રહ્મ છો, અને બ્રહ્મને જો હું મારા પગની રજ આપું અને એમને માથે લગાવે તો મને નરકમાં જગ્યા ન મળે. આ કામ હું ના કરું. ભગવાન કે એવું કરો, તમે હવે રાણીઓ પાસે જાઓ અને એક એક પટાણી પાસે જઈને એ રજ ક્યાંકથી લઈ આવો, કોઈક તો આપશે. નારદજી ગયા અને એક એક પટાણીને કહે, અરે તમે થોડી રજ આપો, તમે રજ આપો. પટાણીઓ કહે, એ તો મારા સ્વામી છે, અમે એમની દાસી કહેવાઈએ, અને અમારી રજ એમને આપીએ તો અમને નરકમાં જગ્યા ન મળે, પતિત થઈ જઈએ, અમને અપરાધ પડે, આ કામ અમે ન કરીએ. બધી રાણીઓ પાસે ફર્યા પણ કોઈ તૈયાર ન થયું કે અમને અપરાધ લાગશે, અમે પતિત થશું, અમને દોષ લાગશે, અમને નરકમાં પડીશું.
અને છેલ્લે નારદજી હારીને પ્રભુ પાસે આવ્યા અને પ્રભુ કે હવે વજમાં જાઓ ગોપીઓ પાસે. અને જ્યારે નારદજી ચાલતા ચાલતા વજમાં ગોપીઓ પાસે આવ્યા અને આવીને કહી, ગોપીઓ કૃપા કરી એક વસ્તુ તમને કહેવા આવ્યો છું કે પ્રભુને મસ્તકમાં બહુ પીડા છે અને એટલી પીડા થઈ રહી છે કે પ્રભુથી સહન થતું નથી. સાંભળતા ગોપીઓની આંખમાં આંસુ આવ્યા. કેમ કહીને પીડા દૂર કરીએ? એક જ ઉપાય છે, તમે પ્રભુને પ્રેમ કરો છો અને પ્રભુ કહે એમને પ્રેમ કરવા વાળા કોઈ એમના ચરણની રજ આપે અને રજ જો પ્રભુ એમના મસ્તક પર લગાવે તેમની પીડા દૂર થાય. આટલું સાંભળતાની સાથે ગોપીઓ કે નારદજી જેટલી રજ જોઈએ એટલી લઈ જાઓ, ટોપલા ભરી ભરીને રજ લઈ જાઓ. નારદજી કે એ તો બ્રહ્મ છે અને તમારા ચરણોની રજ એમને આપશો તમે નરકમાં પડશો, તમને અપરાધ લાગશે. ગોપીઓ કે જેટલા અપરાધ માથે લાગે સહેવા તૈયાર છીએ, ભલે નરકમાં પડીએ, નરકમાં રહેવા તૈયાર છીએ, જો મારા પ્રભુની પીડા દૂર થતી હોય તો, અમારા પ્રભુને સુખ મળતું હોય તો, અમારા પ્રભુને આનંદ મળતો હોય તો. બસ આ ભાવ જ્યારે આવી જાય ત્યારે સમજી લો એ ગોપીઓનો ભાવ આપણા હૃદયમાં આવ્યો. એટલા માટે ગુસાઈજીએ સેવા રીત પ્રીત વ્રજજનકી, રીત કોની? શ્રી મહાપ્રભુજીની, અને પ્રીત કોની? એ વ્રજભક્તોની. પોતાના સુખને જોયા વિના પોતાના સ્વામીના સુખનો વિચાર, પોતાના પ્રભુના સુખનો વિચાર, એ જ પુષ્ટિ માર્ગનો મુખ્ય ધર્મ, મુખ્ય પાયો. એટલા માટે અહીંયા કહી દીધું, પિતાસુર કહે અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂયઃ. અને એવી કૃપા પ્રભુ આપ કરો કે આગલા જન્મમાં મને આપની સેવા મળે, કારણ કે આ જન્મ તો આસુરી દેહ છે, એનાથી સેવા કરીશ તો પ્રભુ આપને શ્રમ પડશે. એવી કૃપા કરો કે આવતો જન્મ મને મળે. અને પ્રભુ એટલી મોટી કૃપા પણ કરો કે આવતા જન્મમાં મને જ્યારે જન્મ મળે ત્યારે બીજે ક્યાંયની કોઈ વૈષ્ણવના ઘરમાં જન્મ મળે અને પ્રભુ ત્યાં આપની સેવા મળે અને એ સુખ પ્રભુ હું લઈ શકું, એ સુખ આપને આપી શકું, તો મારું વૈષ્ણવી જીવન પ્રભુ સાર્થક થાય. માટે કહું અહમ હરે તવ પાદૈક મૂલ. અને પ્રભુ એવી કૃપા કરો કે આપનો દાસોનો પણ હું દાસ થાઉં, દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂયઃ. હે પ્રભુ આપનો દાસોનો પણ દાસ થાવ. ભગવાન કે મારો દાસ થવામાં તને શું આપત્તિ છે કે દાસોનો દાસ થવા માંગે છે? પ્રભુ આપનો દાસ થઈશ તો આપની પાસે રહીશ, અને કદાચ પાસે રહીશ તો કદાચ પ્રભુ આપની કોઈ ક્રિયાથી મારા મનમાં અભાવ આવે, એમાં આપનું કંઈ થવાનું નથી, એમાં બગાડ તો મારો થવાનો છે. કારણ કે શાસ્ત્રોમાં અતિ નૈકટ્યને પણ દોષ માનવામાં આવ્યું છે. ઘણીવાર બહુ નિકટતા વધી જાય તો લૌકિક ભાવ આવતા વાર ન લાગે. આપણે અહીંયાથી ગંગાજીનું પાન કરવા જઈએ પણ ત્યાં તટ પર રહેનારા એમાં જ કપડાં ધોતા હોય, અતિ નૈકટ્ય દોષ. તો વૃત્રાસુર પણ કહે પ્રભુ કદાચ જો આપનો દાસ થઈશ તો આપની પાસે રહીશ, અને પાસે રહીશ તો પ્રભુ કદાચ કોઈક લૌકિક ભાવ મારી અંદર આવી જાય તેમાં બગાડ પ્રભુ તો મારો થવાનો છે. સૂર્યની ઉપર રેતી ફેંકું તો એને ફરક નહીં પડે, ફરક તો મને પડશે. મારે પ્રભુ એવી કૃપા કરો કે આપના દાસોનો પણ દાસ થાવ, એટલે મનમાં દીનતા પણ આવે. પ્રભુ મારા મનની અંદર એ નૈકટ્યનો મદ પણ ન થાય, અને પ્રભુ આપનો પ્રિય રહું, અને સદા પ્રભુ આપના ગુણગાન ગાતા રહું. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુ દાસ ભવિતાસ્મિ ભૂયઃ. મનસ્મરેતા સુપતે ગુણાનામ ગુણીતવા કર્મ કરો તો કાય. એ પ્રભુ કૃપા કરો આ મનથી સદા આપનું ચિંતન, આ વાણીથી આપના ગુણગાન ગાતો રહું, અને નિત્ય પ્રભુ આપણા સ્મરણમાં જ રહું. પ્રભુ એવી કૃપા કરો, અને એવી કૃપા કરી એ આશીર્વાદ આપો. આજે વૈષ્ણવનો ધર્મ જે વૃત્રાસુરે પણ બતાવ્યો અને શ્રી મહાપ્રભુજી પણ આપણને બતાવ્યો. અને આગળ બીજા શ્લોકની અંદર, કારણ કે આ કાલે છેલ્લો દિવસ છે, બધા મનોરથીઓને ચહેરા જોવું મને લાગે કે ક્યારે આગળ આવશે. ના ના, એમ તો બધા બહુ ઉત્સાહી છે. બીજા શ્લોકમાં આપણે પ્રવેશ કરીએ, કારણ કે એક શ્લોક એક સાગર બરાબર છે, માટે એનું દર્શન કરી આપણે આગળ ચાલીએ. બીજા શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવના અર્થ પુરુષાર્થનું દર્શન કરાયું, અને અર્થ પુરુષાર્થનું દર્શન કરાવતા શ્રી વલ્લભ કહે છે કે વૈષ્ણવોનું ધન શું, વૈષ્ણવનો અર્થ શું, અને એનો નિર્દેશ કરતા કહી રહ્યા છે એવં સદા સ્મકર્તવ્યમ સ્વયમેવ કરીષ્યતિ સર્વસમર્થોહિ નાન્યઃ ક્વચિતા વ્રજે એવં સદા
समर्थो हि ततो निश्चिन्ततां व्रजे ततो निश्चिन्ततां व्रजे ततो निश्चिन्ततां व्रजे. પ્રથમ શ્લોકની અંદર વૈષ્ણવના ધર્મ પુરુષાર્થનું દર્શન શ્રી મહાપ્રભુજીએ કરાયું અને દ્વિતીય શ્લોકની અંદર વૈષ્ણવોના અર્થ પુરુષાર્થની વાત શ્રી મહાપ્રભુજી કહે છે અને કહે કે વૈષ્ણવોનું ધન શું, અર્થ શું. જો જ્યારે પણ અર્થની વાત આવે તો અર્થની વાતમાં સાધારણ લોકો શું સમજતા હોય કે સંપત્તિની કે મૂડીની કે પૂંજીની વાત હોય એને અર્થ કહેવાય. તો સાચા અર્થમાં જે ચાર પુરુષાર્થો મનુષ્યોએ સિદ્ધ કરવાના છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ધર્મ શું? પ્રભુની સેવા. અને અર્થ શું? તો મહાપ્રભુજી કહે વૈષ્ણવોનું અર્થ એટલે પ્રભુ સ્વયં. વૈષ્ણવોનું ધન શું? વૈષ્ણવની સંપત્તિ શું? તો કે પ્રભુ પોતે. એટલે કહ્યું એવમ સદાસ્મ કર્તવ્યમ. આની અંદર ઘણા પાઠ ભેદો પણ આપણા આચાર્યો ટીકાકારો બતાયા. એવમ સદાસની જગ્યાએ એવમ સતામ એમ પણ લખેલું છે. ઘણી જગ્યાએ અમુક આચાર્યોએ સતી શબ્દનો પણ ઉપયોગ કર્યો છે સદામની જગ્યાએ, સતામની જગ્યાએ. સ્વયમેવ કરિષ્યતિ. આગળ જે સ્મ શબ્દ છે, સ્મની જગ્યાએ પણ ઘણી આચાર્યોએ સ્વ શબ્દનો ઉપયોગ પણ કર્યો છે. એવમ સદા સ્વકર્તવ્ય અને અહીંયા સ્મ કર્તવ્ય. એવા પાઠભેદો આપણને ચતુશ્લોકી માટે મળે છે. તો અહીંયા મહાપ્રભુ શું કહેવા માંગે છે? સૌથી પહેલા પ્રારંભ કર્યો એવમ સદા સ્મ કર્તવ્યમ, અને એવમ શબ્દથી આગલા શ્લોકનો નિર્દેશ કર્યો અને આગલા શ્લોકનો નિર્દેશ કરીને કહ્યું કે એ પ્રકારે આ જે વસ્તુ મેં કહી કે વૈષ્ણવનો ધર્મ શું, એ પ્રકારે જો વૈષ્ણવ પોતાનો કર્તવ્ય નિભાવતું રહેશે તો શું થશે? પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ ભજેત. યદિ વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ઠાકોરજીની સેવાને જ પોતાનું કર્તવ્ય માની, પોતાનો સ્વધર્મ માની એ સેવાને બજાવતો રહેશે તો પછી એને કોઈ અપેક્ષા પ્રભુ પાસે કરવી નહીં પડે, કઈ વસ્તુ માંગવી નહીં પડે. ભગવાન પોતે જ એનો અર્થ બની એના કાર્ય સિદ્ધ કરશે. એ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. અને એ પણ કઈ રીતે સિદ્ધ કરશે? સૌથી પહેલા કહ્યું પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. અને આગળ એ પણ કહ્યું સ્વયમેવ કરિષ્યતિ. જો એક વસ્તુ હોય કે કોઈને આપવી અને એક વસ્તુ હોય કે જેનાથી માંગવા ગયા હવે માંગનારની અંદર જ પ્રીતિ થઈ ગઈ, આપનારની અંદર જ. કેવી રીતે? વૈષ્ણવનું ધન શું? તો આપણે ત્યાં કહેવામાં આવે કે જ્યારે યશોદા મૈયા એમના ઠાકોરજીને સ્નાન કરાવે તો આપણા ભગવદીઓ ગાય કે ધન ધોવતી યશોદા મૈયા. કે આપણા ઘરમાં તો રોજ ધનતેરસ છે, રોજ આપણે ઠાકોરજીને સ્નાન કરાવીએ. એ શું છે? આપણું ધન છે, આપણી પૂંજી છે. અને આપણી પૂંજી પ્રભુ છે, આપણું ધન પ્રભુ છે. એટલા માટે તો અહીંયા કહે કે યદિ ભક્તો નિષ્કામ ભાવે ઠાકોરજીની સેવા કરતા રહેશે તો ભગવાન જ એનો અર્થ બનશે. અને ભગવાન જ જ્યાં એના અર્થ બની ગયા તો આપોઆપ એના બધા જ કાર્યો અનુકૂળ થઈ જશે. જ્યારે પ્રભુની પાસે માંગવાનું છોડી પ્રભુને માંગવા લાગશે, પ્રભુની પાસે અપેક્ષા રાખવાનું છોડી પ્રભુની જ અપેક્ષા રાખતો થઈ જશે અને પ્રભુ જ ને ધન માનશે, ત્યારે સાચા અર્થમાં પ્રભુ એના બધા જ કાર્ય સિદ્ધ કરશે. એ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. કારણ કે પ્રભુનો સ્વભાવ કેવો છે કે જે એનો આશ્રય કરીને બેસે એના યોગ અને ક્ષેમનું વહન કરવાવાળા પ્રભુ. પણ આપણે જોઈએ, આપણે પ્રભુની પાસે જઈએ છીએ તો ખરા, પણ આપણા માટે વસ્તુનું મહત્વ વધારે કે પ્રભુનું મહત્વ વધારે? ઘણી વાર લોકો કહે ને ક્યાંક પૂજન વગેરે હોય અને એવી સુપારીઓ દેખાય, બોલા શેની છે? બોલા પૂજા માટેની.
અને પૂજાની સામગ્રી કે અલગ જ મળતી હોય બધી, જે કંઈ કામની ન હોય, જે માણસોને ઉપયોગમાં ના આવે, જે કંઈ કામની ન હોય, બોલે શું આગળ ઠાકોરજી માટેની. આપણે આપણા વસ્ત્ર લેવા માટે જઈએ તો સારામાં સારું બતાવજો, હજી સારું, હજી સારું. અને પ્રભુ માટે ચાલશે, આ તો મોંઘું કહેવાય. પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. પ્રભુ ભક્તોની વસ્તુ ક્યાં જુએ છે? તો ભાવ જુએ છે. આપણે લેવાનું હોય તો બધું જોઈએ, અને પ્રભુને ધરવાનું હોય, પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. બસ મિસ્ત્રી ધરીએ તો રાજી થઈને લઈ લે. તો પ્રભુ ભાવના ભૂખ્યા છે એમ તમે કહો છો, પ્રભુ જ્યારે કહે ત્યારે સાચું. પણ આપણે શું કરીએ છીએ? લૌકિક વસ્તુને ગૌણ મહત્તા વધારી દઈએ છીએ અને પ્રભુને ગૌણ કરી દઈએ છીએ. એક સમય એ હતો કે જ્યારે વૈષ્ણવ ચાલતા ચાલતા જાય અને ગુલાબનું પુષ્પ ગમી ગયું કે આ પુષ્પ તો મારા ઠાકોરજીને લાયક છે, મારા પ્રભુને લાયક છે. ત્યાં જ એક બાદશાહનો મંત્રી આવીને ઊભો રહ્યો. એણે કહ્યું કે આ તો મારી બેગમને લાયક છે. અને એ જમાનામાં બંને વચ્ચે બોલી બોલાય. બોલે જેના પર દ્રષ્ટિ મારી પડી અને જે વસ્તુ પ્રભુને લાયક હોય એ બીજું કોઈ લઈ જ ના શકે. આ પ્રભુને લાયક જ છે. 1000 કીધા, પેલા 1500 કીધા, અને 2000 કીધા, પેલા 3000 કીધા, 5000 કીધા. અને આથી 550 વર્ષ પહેલા એ વૈષ્ણવે 1 લાખ રૂપિયા આપીને એ ગુલાબનું ફૂલ ખરીદ્યું કે મારા પ્રભુની લાયક વસ્તુ છે, આ મારા પ્રભુને ઉપયોગી છે, મારા પ્રભુને સુખ મળે એવું છે. અને કહેવાય કે એ ગુલાબ જ્યારે ઠાકોરજીને ધરાયું અને શ્રીનાથજી બાવાનું મસ્તક પણ ઝૂકી ગયું એની આગળ. ત્યારે માનો કે એ સાચા અર્થમાં પ્રભુને અર્થ માન્યા છે અને પ્રભુ માટે બધી વસ્તુઓ છે. આપણે પ્રભુને નિમિત્ત બનાવી બધી વસ્તુ મેળવવા માંગીએ છીએ. ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો હું ને કે ભગવાનનો પ્રેમ અને ભક્તનો પ્રેમ બંનેમાં ફરક શું? તો ઘણી વાર કહેતો હોઉં કે ભગવાન અને ભક્ત બંનેના પ્રેમમાં ફરક એટલો કે ભક્ત ભગવાનને એટલા માટે પ્રેમ કરે કે ભગવાન એને વસ્તુઓ આપે. ભક્ત ભગવાનને એટલા માટે પ્રેમ કરે કે ભગવાન એને વસ્તુઓ આપે. અને ભગવાન ભક્તને વસ્તુઓ એટલા માટે આપે છે કે કોઈ પણ બહાને મને પ્રેમ તો કરે. આપણે પ્રભુને પ્રેમ કરીએ એમાં પ્રેમ સાધન અને વસ્તુઓ સાધ્ય. અને જ્યારે ભગવાન આપણને વસ્તુઓ આપે તેમાં વસ્તુઓ સાધન અને ભક્તનો પ્રેમ સાધ્ય. એટલા માટે અહીંયા કહી રહ્યા છે કે એવમ સદા સ્વકર્તવ્ય સ્વયંમેવ કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ ભજેત. તો કહે ભગવાન તો સર્વ સમર્થ છે અને સર્વ સમર્થ છે એટલા માટે આપણે પ્રભુની આગળ કહીએ કે પ્રભુની આગળ કઈ વસ્તુ માંગવી નહીં. ઘણા કે પ્રભુની આગળ કેમ ન મંગાય અને પ્રભુને ન કહીએ તો કોને કહીએ, પ્રભુને વિનંતી ન કરીએ તો કોને કહીએ, પ્રભુને કેમ ન કહેવાય? શ્રી મહાપ્રભુજી એ જ કહે છે કે પ્રભુ સર્વ સમર્થો હિ. જેને જેને પણ પ્રભુથી માંગવાનું મન થાય એમને એમ એક વસ્તુ પૂછું, તમે માનો છો કે ભગવાન સર્વજ્ઞ છે? હા કે ના તો પાડો. અહો ભાગ્ય આપણા, માનું તો ખરા. તમે માનો છો ભગવાન સર્વજ્ઞ છે, બરાબર? તમે એ પણ માનો છો કે ભગવાન અંતર્યામી છે? કોઈ ડાઉટ હોય તાંગડી કરજો, વાંધો નહીં, છૂટ છે. ભગવાન જો સર્વજ્ઞ હોય, ભગવાન અંતર્યામી છે અને દરેકના મનમાં શું ચાલે છે ભગવાન જાણતા હોય, તો આપણા મનમાં શું ચાલે છે ભગવાન જાણતા હોય કે ન જાણતા હોય? અને છતાં આપણે પ્રભુ પાસે માંગીએ એનો મતલબ શું? આપણે પ્રભુને કહીએ આપ સર્વ સમર્થ છો, માનવા તૈયાર નથી. આપ દરેકના મનનું જાણો છો, માનવા તૈયાર નથી. આપ મારા મનનું જાણો છો, માનવા તૈયાર નથી. માટે મારે આપની પાસે માંગવું પડી રહ્યું છે. તો જ્યારે જ્યારે પણ આપણે પ્રભુ પાસે માંગીએ છીએ ત્યારે પ્રભુ પાસે માંગતા નથી, પ્રભુ ઉપર અવિશ્વાસ કરીએ છીએ કે પ્રભુ આપ સર્વ સમર્થ છો, માનવા તૈયાર નથી. આપ દરેકના મનનું જાણો છો, માનવા તૈયાર નથી. આપ અમારા મનનું જાણો છો, માનવા તૈયાર નથી. માટે અમારે માંગવું પડી રહ્યું છે. તો જ્યારે જ્યારે પણ તમે પ્રભુ ઉપર માંગો, પ્રભુ પાસે માંગો, ત્યારે તમે માંગતા નથી, પ્રભુ ઉપર અવિશ્વાસ કરો છો. મને એક વસ્તુ બતાવો, તમારા ઉપર કોઈ વિશ્વાસ કરે તો તમે એના કાર્ય સાધો કે અવિશ્વાસ કરે તો? ફરી વાર મોટેથી બોલી જાઓ, સમજી જજો બસ. હવે આપણા ઉપર કોઈ વિશ્વાસ કરે તો આપણે એના કાર્યો સાધીને અમારા પર ભરોસો કરે છે. અને તમને કોઈ કહે કે તમારા પર જરાય ભરોસો નથી, મને જરાય ભરોસો નથી,
એમ તમને કે કરે તો તમે એના કામ કરો. એમ જ્યારે જ્યારે પણ આપણે પ્રભુ પાસે માંગીએ છીએ તો માંગતા નથી, આપણે પ્રભુ ઉપર અવિશ્વાસ કરીએ છીએ. અને અવિશ્વાસ કરીએ છીએ માટે ઘણા કહેતા નથી આટલું પ્રભુને કહીએ છીએ, પ્રભુ સાંભળતા કેમ નથી? આ કે કરો છો માટે સાંભળતા નથી. આટલી વિનંતી કરીએ, આટલું કરીએ, કેમ સાંભળતા નથી? બોલે એટલે સાંભળતા નથી કારણ કે કરો છો. અને કે કરો છો મતલબ પ્રભુને યાદ અપાવો છો. પ્રભુ કે મારી મેમરી બહુ સારી છે, તું ક્યાંથી આવ્યો એ ખબર છે, ક્યાં જવાનો છો એ ખબર છે, મેમરીમાં તારે ગડબડ છે. એટલે સૌથી પહેલા અહીંયા એક વસ્તુ યાદ રાખવાનું કહ્યું કે પ્રભુ સર્વ સમર્થો હી, યાની પ્રભુ સર્વ સમર્થ છે. અને સર્વ સમર્થ છે માટે ભક્તોના અર્થ પણ ભગવાન છે. અને ભક્તોના અર્થ ભગવાન છે માટે અહીંયા કહ્યું કે સર્વ સમર્થ હોવાને કારણે જેમ જેમ પ્રભુની સેવા કરતા જશો એમ પ્રભુ યોગક્ષેમનું વહન પણ કરશે. અને પ્રભુની પાસે અપેક્ષા રાખ્યા વિના પ્રભુની સેવા કરતા રહેશો તો બધી પ્રભુની સેવાની અનુકૂળતા પણ પ્રભુ કરી આપશે. પણ આપણો સ્વભાવ રહ્યો ને સેવા પધરાઈએ અને કદાચ તબિયત બગડી તો કોણ કરશે? સેવા પધરાઈ અને 20-25 વર્ષ પછી જો મારું શરીર સાથ ન આપે તો સેવા કોણ કરશે? આ 20-25 વર્ષના ચક્કરમાં પ્રભુની સેવાથી આપણે વિમુખ થઈ જઈએ છીએ. પ્રભુ કહે તમારું કામ ધર્મ નિભાવવું છે, જે તમને મળ્યું છે એનો સુખ લો, આગળ શું થવાનું છે એની ચિંતા મારા ઉપર છોડો. પ્રભુ કહે પ્રભુને સેવા લેવાની છે તો પ્રભુ બધી અનુકૂળતા કરી આપશે. પ્રભુ પર ભરોસો કરો, પ્રભુને જ અર્થ માનો. પણ આપણે ચિંતામાં કે પછી કોણ કરશે ને આ કોણ કરશે ને પેલું કોણ કરશે, અને ભવિષ્યની ચિંતામાં જે વર્તમાનનું સુખ છે એ સુખ જ આપણે ગવાવી દઈએ છીએ. પેલો પ્રસંગ આવતો ને સત્યભામાજીનો, જેને થયું કે આ જન્મમાં તો દ્વારિકાધીશ મને પતિ રૂપે મળ્યા, હવે આવતા જન્મમાં ન મળ્યા તો? રાતની નીંદર ઉડી ગઈ એમની, ભોજન ના ભાવે, કઈ પીએ નહીં. બધા આવીને પૂછ્યા આપણે ચિંતા શું છે? બોલે ચિંતા મને બહુ ખાઈ જાય છે. બોલે શું? આ જન્મમાં તો દ્વારિકાધીશ પતિ રૂપે મળ્યા, હવે આવતા જન્મમાં મને પ્રભુ જ પતિ રૂપે નહીં મળે તો? હવે એવી ચિંતા થઈ, કોઈ ઉપાય બતાવે પણ સમજમાં ના આવે. ત્યાં નારદજી આવ્યા અને નારદજી કહ્યું કે અરે દેવી આપ કેમ ચિંતામાં લાગો છો? એટલે શું બતાવું દેવર્ષિ, એક ચિંતા મને બહુ ખાઈ જાય છે, બહુ હેરાન કરે છે. બોલે શું? બોલે એ ચિંતા છે કે આ જન્મમાં તો મને પ્રભુ પતિ રૂપે મળ્યા, હવે આવતા જન્મમાં પણ મને પ્રભુ જ પતિ રૂપે મળે, એના માટે શું કરું? કોઈ ઉપાય ખરો? અને ચિંતામાં નિંદર નથી આવતી, ભોજન કરી શકતી નથી, કંઈ પી શકતી નથી. નાનાજી કે એક ઉપાય છે. બોલે શું? શાસ્ત્રોમાં લખ્યું છે કે આવતા જન્મે જે પણ વસ્તુ આપને જોઈતી હોય આ જન્મમાં એનું દાન કરી દેવું જોઈએ. આ જન્મમાં ભૂમિનું દાન કરો, આવતા જન્મમાં ભૂમિ મળે. આ જન્મમાં સ્વર્ણનું દાન કરો, આવતા જન્મમાં સ્વર્ણ મળે. આ જન્મમાં દ્રવ્યનું દાન કરો, આવતા જન્મમાં દ્રવ્ય મળે. એનો મતલબ એમ કે આ જન્મમાં મારા પતિનું દાન કરી દઈશ તો આવતા જન્મમાં મને મળશે. બોલે બિલકુલ સાચું. સત્યભામાજી કે વિચાર તો સારો છે કે જો આ જન્મમાં પ્રભુને દાન કરી દઉં તો આવતા જન્મમાં મને પ્રભુ પતિ રૂપે મળી જાય. બોલે દાન કરવું તો ખરા, પણ દાન લેશે કોણ? નાનાજી કેટલા માટે તો આવ્યો છું. બોલે મને કરી દો. બોલે ખરેખર? બોલે ખરેખર. અને ત્યાં તો હાથમાં જળ લીધું અને નારદજી સંકલ્પના મંત્રો બોલ્યા, સંકલ્પ કરાયો. ને જ્યાં દાનનો સંકલ્પ છોડ્યું અને નારદજીએ પ્રભુનો હાથ પકડ્યો અને હાથ પકડીને ચાલતા થયા. અને સત્યભામાજીને લાગ્યું અરે આ શું, મારા પતિને ક્યાં લઈ જાઓ છો? બોલે હવે તમારા નથી થયા, હવે તો મારા થઈ ગયા. તમે તો દાન કરી દીધું અને દાન કરેલી વસ્તુ તમે કઈ રીતે પાછા લેશો? અને જ્યાં નારદજી પ્રભુને લઈને ચાલતા થયા, સત્યભામાજીને સમજાયું અરે આવતા જન્મમાં મેળવવાની આશામાં આ જન્મનું સુખ મેં કેમ ગવાઈ દીધું? આવતા જન્મમાં મળશે એની કલ્પનાની અંદર જે સુખ મને હાથમાં મળ્યું છે, જે સેવા હું કરી શકું છું, જે સેવા મને સૌભાગ્યમાં આવી છે, તો એ કરવાની જગ્યાએ મેં આવતા જન્મના લોભમાં એમને કેમ ગવાઈ દીધા? અરે કંઈક ઉપાય કરો, મારા પ્રભુને ન લઈ જાઓ. બધી રાણીઓ બીજી આવી ગઈ. તમારા એકલાના પતિ થોડી છે, અમારા બધાના પતિ છે. તમે અમને પૂછ્યા વિના અમારા પતિનું દાન કેમ કરી દીધું? કંઈક ઉપાય કરો. બધી રાણીઓ રડવા લાગી.
આવીને કહેવા લાગી, કંઈક ઉપાય કરો. નારદજી કહેજો, તમે બધા આટલું રડો છો તો મને થોડી દયા આવી ગઈ. એક ઉપાય તમને બતાવું. બોલે શું? એક મોટું ત્રાજુ બનાવવામાં આવે અને એક તરફ દ્વારિકાધીશને બિરાજમાન કરવામાં આવે અને તમારી પાસે જેટલી પૂંજી હોય, જેટલી સંપત્તિઓ લઈ આવો અને બીજા પરડામાં મૂકો. અને જો પ્રભુને તોડી લીધા તો પ્રભુ તમારા, અને ન તોડી શક્યા તો હું પ્રભુ લઈને જાઉં છું. બધી રાણીઓ ચિંતામાં આવી ગઈ કે હવે કરીએ શું, કે અમારા પ્રભુ અમારાથી દૂર ન થાય, પ્રભુ અમને છોડીને ન જાય. અને મોટું ત્રાજુ બનાવવામાં આવ્યું. એક તરફ દ્વારિકાધીશ બિરાજમાન થયા. રાણીઓ ભાગતી ભાગતી ગઈ. કોઈ રાણી પોતાના કિંમતી સોના ચાંદીના વાસણો લઈને આવી, પરડામાં મૂક્યા. કોઈએ ઝવેરાત મૂક્યા, કોઈએ કિંમતી વસ્ત્રો મૂક્યા, અને એટલો મોટો ઢગલો સંપત્તિનો ઉભો થયો. પણ પ્રભુનું પલ્લું આટલું ઊંચું ન થયું. રાણીઓ ગભરાવા લાગી, હવે શું કરીએ, શું ઉપાય કરીએ કે અમારા પ્રભુ અમને છોડીને ન જાય, અમારા પ્રભુ અમારી પાસે રહે. ફરી મોંઘા વસ્ત્રો, શિંગારો, આભૂષણો બધું લઈને આવી, પાછું પરડામાં મૂક્યું. તોય પરડો આટલો ઊંચો ન થયો. દૂર ઉભા રૂકમણીજી જોઈ રહ્યા છે. એમનું હસવું આવે છે પ્રભુની આ લીલા જોઈને. બધી રાણીઓ કહે, અરે દેવી, અમને આટલી ચિંતા થાય છે, આપણા પતિ જઈ રહ્યા છે અને તમને દુઃખ થતું નથી? પ્રભુ આપણા તોડાશે નહીં તો નારદજી એમને લઈ જશે, શું કરીએ આપણે? રૂકમણી કે ચિંતા ન કરો, તમે પ્રભુને ઓળખતા નથી. આ બધી સંપત્તિ, આ બધી જાઓ જલાલી, આ બધું ઐશ્વર્ય બધું પરડામાંથી હટાવો. અને જ્યાં બધી સંપત્તિ, બધું ઐશ્વર્ય, બધી સંપત્તિ હટાવવામાં આવી, રૂકમણીજી હસતા હસતા આગળ આવ્યા અને એક તુલસી દલ લઈને જ્યાં એ પરડામાં પધરાયો અને ઠાકોરજી તોડાઈ ગયા. જ્યાં તુલસી દલ પધરાયો અને આપણા પ્રભુનો પરડો ઊંચો થઈ ગયો. અને આપણે પણ એવું જ કરીએ છીએ જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ અને જે પ્રભુને મોટી મોટી સંપત્તિ તોડી ન શકે, મોટા મોટા ઋષિ મુનિઓ જ્ઞાનીઓ પામી ન શકે, અને એ જ એક તરફ આપણું યશ, કીર્તિ, સંપત્તિ, એલોક પરલોકના બધા સુખો મૂક્યા, પ્રભુ ન તોડાયા, પણ હાથમાં લઈને તુલસીદલ જ્યાં ઠાકોરજીના ચરણોમાં પધરાયા. અને એ જ વખતે ઠાકોરજી તોડાઈને આપણા ઘરમાં પધાર્યા. ઠાકોરજી આપણા ઘરે પધાર્યા અને આપણને સુખ આપવા લાગ્યા. કારણ કે આપણું સાચું ધન વૈષ્ણવનું, આપણું ઐશ્વર્ય કઈ હોય તો એ આપણા ઠાકોરજી છે. અને આપણા ઠાકોરજી આપણા ધન છે. એટલા માટે તો આપણા ભગવતીઓ અષ્ટાપ ગાય છે અને કહે છે, ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો, ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. પ્રભુ આપણા ધન છે અને આ ધન પામી કેવી રીતે શકાય? ધર્મ હિતે. અને વૈષ્ણવનો ધર્મ કયો? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ સ્વસ્યાય અયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. અને આ ધર્મને આપણે મેળવ્યો તો છે, પણ આને પામી ત્યારે શકાશે. આને પામી ત્યારે શકીશું કે જ્યારે આ ધર્મનું સેવન આપણે કરીશું. માટે કહે છે, ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. આપણા ભગવતી થયા નારાયણદાસ બ્રહ્મચારી. એટલી દ્રવ્યનો સંકોચ, એટલો દ્રવ્યનો અછત રહેતી એમને ત્યાં, અને પ્રભુ પણ કેવી લીલા કરતા. ચંદ્રમાજી વિરાજતા, એમની ટહેલમાં પહોંચે અને જ્યાં સવાર પડે કે શું જુએ? એમના પલંગની ખાટલાની આસપાસ હીરા, માણેક, પન્ના, રત્નો પડેલા હોય. જ્યાં સેવામાં જવાનો સમય થાય, દ્રવ્યનો ખૂબ અભાવ, ખૂબ સંકોચ, પણ જ્યાં સવારે જાગે અને એમના ખાટલાની આસપાસ બધા હીરા, માણેક, પન્ના વિખરાયેલા પડ્યા હોય, અને જેવા નારાયણદાસજી ઉઠે અને દીકરીને કહેતા, તો બેટા આ બગાડ પડ્યો છે, આ બગાડ વાળી દેજે અને ગોબરથી લીપી દેજે, અને પ્રભુની સેવામાં પહોંચું છું. અને બધું કચરો કાઢી દેતા. અને રોજ સવારે ઉઠે અને દીકરી ત્યાં કચરો વાળીને બધું બહાર કાઢે અને પોતે જઈને ઠાકોરજીની સેવામાં પહોંચે. કારણ કે આપણું ધન શું છે? આપણું ધન કોઈ હોય તો આપણા ઠાકોરજી છે. અને ઠાકોરજી જેવું ધન જેને મળ્યું હોય, ઠાકોરજી જેવી પૂંજી જેના ઘરમાં હોય, જેના ઘરમાં કલ્પવૃક્ષ હોય,
અને એ જ કટોરો લઈને આખી દુનિયામાં ફરે, એના દુર્ભાગ્ય કોણ કહેવાય? જેના ઘરની અંદર કલ્પવૃક્ષ ઉગ્યું છે, જેના ઘરની અંદર સ્વયં કલ્પવૃક્ષ શ્રી વલ્લભે રોપી દીધું છે. હવે એનો આશ્રય છોડી જગતમાં આપણે ક્યાં જઈશું? જગતમાં આપણને શું મળશે? એટલા માટે તો કહે ધર્મ હિતે પાયો. સાચું ધનરૂપી ઠાકોરજી આપણા ઘરમાં પધાર્યા. અને એ ઠાકોરજીને માણસ જ્યારે માને કે સાચું મારું અર્થ, મારી સાચી પૂંજી, મારું સર્વસ્વ કઈ છે તો મારા પ્રભુ છે. જો જ્યારે એ ભાવ આપણા ઠાકોરજીની અંદર આવી જાય, એ ભાવ આપણા પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમની અંદર આવી જાય, અને સર્વસમર્થ કોને કહેવાય? શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રભુ સર્વસમર્થ છે. અને સર્વસમર્થ એને કહેવાય કે જે ભક્ત ઉપર કૃપા કરવાના હોય તો ભક્તના સાધનની પણ અપેક્ષા રાખતા નથી, ભક્તની વ્યવસ્થાની પણ આશા રાખતા નથી કે મને પધરાવવા માટે આટલી આટલી વ્યવસ્થા કરે તો હું આવું, મારા માટે આટલું સ્થાન રાખે તો હું આવું. આપણે જેમ પ્રભુને પધરાવીએ એમ પધરાવા તૈયાર છે, જેમ બિરાજમાન કરીએ એમ બિરાજવા તૈયાર છે. હું તો ઘણી વાર કહેતો હોઉં છું મારા પ્રવચનની અંદર કે પુષ્ટિ માર્ગ એ તો સમર્પણનો માર્ગ છે, પણ આપણે એમ સમજી લઈએ છીએ કે આ માર્ગમાં આપણે પ્રભુને સમર્પણ કરીએ છીએ, પ્રભુને સમર્પિત થઈએ છીએ. શ્રી મહાપ્રભુજી અને આપણા આચાર્યોએ પુષ્ટિ ભક્તિ માર્ગની એટલી મોટી વિશેષતા બતાવી કે આ માર્ગ સમર્પણનો ખરો, પણ આ માર્ગમાં ભક્ત ભગવાનને સમર્પિત થતો નથી. પણ આ માર્ગ એટલો વિશાળ છે, એમાં ભગવાન ભક્તને સમર્પિત થઈ જાય છે. ભગવાન પોતાને સમર્પિત કરી દે છે પોતાના ભક્તોના ચરણોમાં, પોતાના ભક્તોની આગળ. ઘણી વાર હું કહેતો, કોઈ સમર્પિત થયું છે એનું લક્ષણ શું? તમારે સવારે રજાનો દિવસ હોય અને કદાચ મોડે સુધી સૂવું હોય, તમે કહીને બેઠા હો, ઘરમાં ગયા હો, મને ઉઠાડતા નહીં, તો કોઈ હિંમત કરે ઉઠાડવાની? કોઈ ના કરે. અને ઉઠાડવા આવે, તમે સંભળાઈ પણ દો ના, મારે સુવાનું છે, હજી મને કેમ ઉઠાડ્યો? પ્રભુને રોજ 7 વાગે જગાડતા હો, મંગળા કરાવતા હોય, અને ક્યારેક બહારગામ જવાનું હોય ને 4 વાગે કરાવો, પ્રભુ ક્યારે કમ્પ્લેન કરે છે? ક્યારેક કહ્યું છે મારે વાર છે? ક્યારેક કહ્યું છે કે મારે હજી વાર લાગશે, મારે હજી પડવું છે? સમર્પણ કોનું છે આમાં? સમર્પણ કરેલું એને જ કહેવાય, સમર્પિત જીવ એ જ કહેવાય, સમર્પિત એ જ કહેવાય જેની પોતાની કોઈ ચોઈસ ન હોય. જેના આગળ સમર્પણ કર્યું છે એ જેમ રાખે એમ રહેવા તૈયાર હોય એ સમર્પિત કહેવાય. આપણી પાસે હજારો ચોઇસીસ છે, પણ ઠાકોરજી એમની પાસે કોઈ ચોઈસ રાખી નથી. આપણે જેમ કહીએ એમ કરવા તૈયાર, આપણે જ્યાં લઈ જઈએ આવવા તૈયાર, આપણે જેમ રાખીએ એમ રહેવા તૈયાર. તમને તો તમે કોઈ ઘરમાં તમારી ગમતી ઘણી વસ્તુ બનાવેલી હોય, તમે કહો મને આ ભાવે, આ ન ભાવે, મને આ શાક ભાવે, પેલું ન ભાવે, હું આ લઉં, પેલું ન લઉં. ઠાકોરજીની આગળ જે મૂકો, ઠાકોરજી ક્યારે કમ્પ્લેન કરી છે કે મને આ ગમે કે મને ન ગમે, મને આ ભાવે કે ન ભાવે? કદાચ તમને ભાવતી વસ્તુ હોય, તમારા પ્રિય વ્યક્તિ બનાવી હોય, એમાં પણ જરાક નમક ઓછું હોય, તમે પાછું કાઢી દો, ના જોઈએ. ઠાકોરજી ક્યારે કમ્પ્લેન કરી છે? ઘણી વાર વસ્તુ નાખવાની ભૂલી પણ ગયા હોય, ઘણી વાર બમણું નંખાઈ પણ ગયું હોય, હા, પણ ઠાકોરજી ક્યારે ભક્તની આગળ કમ્પ્લેન કરી છે? ક્યારે ઠાકોરજી બોલ્યા છે? સમર્પણ કોનું છે આની અંદર? પ્રભુનું સમર્પણ છે. ભલે આપણે માનીએ છીએ કે આપણે પ્રભુના ચરણોમાં સમર્પણ કરીએ છીએ, આપણે સમર્પિત છીએ, પણ સમર્પણની વ્યાખ્યા સમજવી હોય અને સમર્પણનો અર્થ સમજવો હોય તો આપણા પ્રભુને જોજો. આપણા પ્રભુ જેવું સમર્પણ આ દુનિયામાં કોઈ કરી ન શકે. પ્રભુ જેવું સમર્પણ આ દુનિયામાં કોઈ કલ્પના પણ ન કરી શકે. હવે આપણને જરાક અગવડ હોય તો આપણને અનુકૂળ ન આવે, અને પ્રભુ વૈકુંઠમાં ગોલોક ધામમાં રહેવા વાળા, હા,
અને એને આપણે ગમે ત્યાં પધરાવવા તૈયાર, ગમે ત્યાં લઈ જઈએ આવવા તૈયાર. ઠાકોરજીને જાગવું હોય, આપણે કે ના આજે મારે વહેલા જવાનું છે, ઠાકોરજીને વહેલા પઢાઈ દો. વહેલા પહોળાઈ દઈએ તો પણ ઠાકોરજી કમ્પ્લેન ક્યારે કરે? આપણા ઘરની અંદર અનેક પ્રકારની સામગ્રીઓ પોતાના માટે બનતી હોય, વ્યંજન બનતા હોય, અને ઠાકોરજીને જઈને મિશ્રી ધરીએ, પાછો કહીએ અમે તો સમર્પણ છીએ, બધું આપનું જ છે ને પ્રભુ, અમારું છે શું? બધું આપનું છે, બધું આપણું જ છે. પ્રભુ ક્યારે કમ્પ્લેન કરી છે? શું પ્રભુને ખબર નહીં પડતી હોય? પ્રભુ તો બાળ સ્વરૂપે છે, અને બાળકને તમે એક જગ્યાએ બેસાડો ને કહો અહીંયા ને અહીંયા રહેજે, તો રે બાળક? બધે આવે. તમે ધીમે ધીમે રસોઈમાં જાઓ તો ત્યાંય આવે, ને ત્યાંય જુએ કે તમે શું બનાવ્યું તમારા માટે, અને એમને શું ધરો છો એ પણ પ્રભુ જુએ. અને છતાં પણ આપણાથી કોઈ ફરિયાદ નથી પ્રભુને. પ્રેમ એ જ કહેવાય કે જેમાં કોઈ ફરિયાદ ન રહે. આપણે પ્રભુને પ્રેમ કરીએ પણ પલે પલે ડગલે ને પગલે માત્ર ફરિયાદ 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 જ છે. પ્રભુએ આમ ના કર્યું, પ્રભુએ આ ના આપ્યું, પ્રભુ પેલું ના કર્યું, પ્રભુએ આ ના કર્યું. પણ પ્રભુ જ્યારે આપણને પ્રેમ કરે એમાં કોઈ ફરિયાદ નથી. પ્રેમનું લક્ષણ જ એ કે જેમાં ફરિયાદ નથી, જેમાં તો ફરી ફરી તમારી યાદ છે, જેમાં ફરી ફરી યાદ હોય એને જ પ્રેમ કહેવાય. માટે અહીંયા કહ્યું કે ભગવાન સર્વ સમર્થવાન છે, અને સર્વ સામર્થવાન હોવાને કારણે ભક્તના સાધનની અપેક્ષા રાખતા નથી, ભક્તના સામર્થ્યની અપેક્ષા રાખતા નથી કે તને આટલા પાઠ આવડતા હોય, તને આટલા શ્લોકો કંઠસ્થ હોય, તને આટલા ગીતાજીના અધ્યાય મોડે હોય, તને આટલા આ બધા પાઠ મોડે હોય, તો જ હું તારા પર કૃપા કરું, તો જ હું તારા હાથે સેવા લઉં. એવી ક્યાંય કન્ડિશન છે? ક્યાંય એવો ભાવ નથી. બોલે કેમ? ઠાકોરજી સર્વ સમર્થવાન છે. ઠાકોરજી જ્યારે કૃપા કરે તો ભક્તના સાધનથી નહીં પણ પોતાના કૃપા બળથી કૃપા કરે. અને કૃપા બળથી કૃપા કરે માટે પ્રભુને કહ્યું પ્રભુ સર્વ સમર્થો હિ. પ્રભુ કેવા છે? બોલે આપણા વૈષ્ણવના ધન આપણા પ્રભુ છે, વૈષ્ણવની પૂંજી પ્રભુ છે. એટલા માટે તો કુંતાજીએ પણ નહીં પ્રભુ પાસે શું માંગ્યું? વિપદ સંતુ ન સશ્વ તત્ર જગદગુરુ ભવતો દર્શનમ યસ્યાત અપુનર્ભવ દર્શનમ. એ પ્રભુ એવી કૃપા કરો કે અમારા ડગલે ને પગલે કોઈને કોઈ વિપત્તિ આવે. ભગવાન કહે વિપત્તિ શાના માટે? કુંતાજી કહે પ્રભુ આજે અમને સમજાયું, અમારા માટે કોઈ સાચી સંપત્તિ હોય તો પ્રભુ આપ છો. જ્યારે પ્રભુ દુઃખના દિવસો હતા, કસોટીનો દિવસો હતા, અને જ્યારે પ્રભુ અનેક વિતંબણાઓ અમારા ઉપર આવતી હતી, અમે મૂંઝાતા હતા, પણ એક સુખ હતું, અમારે વિપત્તિઓના સમયમાં પ્રભુ આપ અમારી સાથે હતા અને આપનું સ્મરણ હતું. અને પ્રભુ આપ અમારા જેવા જીવોનો સ્વભાવ નથી જાણતા. જ્યારે વિપત્તિ હોય ત્યારે અમે પ્રભુ આપને બહુ યાદ કરીએ, આપનું બહુ નામ લઈએ. અને આ મનુષ્ય એટલો સ્વાર્થી છે કે જેની કૃપાથી વિપત્તિઓ ટળે અને સુખના દિવસો આવે, અને મનુષ્ય સૌથી પહેલા એ જ પ્રભુને ભૂલે, જેણે એના ભાગ્યને બદલ્યું છે, જેણે એના જીવનને ધન્ય કર્યું છે. માટે હે પ્રભુ એવી કૃપા કરો કે જીવનમાં ડગલે પગલે વિપત્તિ આવે, કારણ કે વિપત્તિ આવશે ત્યારે અમે આપને યાદ કરીશું. કારણ કે સાચી સંપત્તિ અમારા માટે વિપત્તિ છે. અમારે એવી સંપત્તિ ન જોઈએ કે જે સંપત્તિ લઈ અમારે આપને ગવાવા પડે. અમારે તો એવી વિપત્તિ જોઈએ કે જે વિપત્તિમાં અમને સંપત્તિ રૂપે પ્રભુ આપ મળો. અને ભક્તની સંપત્તિ શું? આપણા પ્રભુ. અને પ્રભુને ભૂલીને, પ્રભુને છોડીને ચાહે બધું આપણને મળી ગયું પણ શું કામનું? ઘણીવાર આપણે પ્રભુ પાસે માંગીએ, પ્રભુને વિનંતી કરીએ, અને પ્રભુ પણ આપણને આપે. ઘણીવાર જોજો તમે, ઘણીવાર પ્રભુ કોઈક વસ્તુ આપે અને એવી રીતે આપે કે વસ્તુ મળ્યા પછી ઠાકોરજીમાં ખૂબ પ્રીતિ વધે, પ્રભુની ખૂબ સેવા થાય, પ્રભુનું ખૂબ ગુણગાન થાય. અને કેટલીક વસ્તુ એવી હોય છે કે પ્રભુ આપણને આપે અને મળતાની સાથે પ્રભુથી વિમુખ થઈ જવાય, પ્રભુથી દૂર થઈ જઈએ, પ્રભુનું નામ ના લઈ શકાય, પ્રભુની સેવા ના થઈ શકે, ચાહીને પણ પ્રભુનું સ્મરણ ન થાય. આપણને લાગ્યું કે એને પણ આપ્યું પણ એ સન્મુખ, અને આને પણ આપ્યું પણ આ વિમુખ. જો પ્રભુ બે જણને આપે, એક એ છે જેમ એક બાળક બહુ સારા માર્ક લઈને આવે અને પિતા પ્રસન્ન થાય અને પ્રસન્ન થઈને કહે તું માંગે કે ન માંગે, તું આટલા સારા માર્ક લઈને આવ્યો છે, તને હું આ અપાવું છું, બરાબર? અને એ વસ્તુ મળશે તો એની ભણવામાં ઓર પ્રીતિ વધશે કે ના, મારા પિતા પ્રસન્ન થયા, હું ઓર મહેનત કરીશ અને ઓર સારા માર્ક લાવીશ.
બીજું, તમે કાર ક્યાંક પાર્ક કરી હોય અને કોઈ માંગવા વાળો તમારી પાછળ પડી જાય, વારે વારે માંગે, વારે વારે માંગે, તમે કહો ના હમણાં નહીં પછી આવજે, ના ના તમારા હાથ પકડે, તમારા વસ્ત્ર પકડે, મને કે આપો ને આપો, આપો ને આપો. 10 મિનિટ સુધી તમે નથી બસતા રહ્યા, છતાં એ ન માંગ્યો, વારે વારે કહે મને આપો આપો. છેલ્લે કંટાળીને તમે કહો લે આ લઈ જા, પણ પાછો ચહેરો દેખાવતો નહીં. આ લઈ જા પણ પછી મને તારો ચહેરો બતાવતો નહીં. તો જે વસ્તુ પ્રભુએ આપી હોય એ મળ્યા પછી પ્રભુમાં પ્રીતિ વધે, અને જે વસ્તુ આપ્યા મળ્યા પછી પ્રભુનો ચહેરો આપણે જોઈ શકીએ નહીં, તો આપણે પોતાની કન્ડિશન જોઈ લેવાની કે આ બંનેમાંથી આપણે કોણ. વારે વારે પ્રભુથી માંગવાનો પ્રયત્ન કર્યો, વારે વારે માંગવાનો પ્રયત્ન કર્યો, પ્રભુ મને આ જોઈએ, પ્રભુ મને પેલું જોઈએ, પ્રભુ મને આ આપો, અને છેલ્લે પ્રભુ પણ કંટાળ્યા. અને જેમ પેલા ભિખારીને આપણે કહીએ કે આ લઈ જા, પણ પછી ચહેરો બતાવતો નહીં. 2 વસ્તુ ઓપ્શન આપી, આ જોઈએ કે હું જોયું, અને એ વખતે કહે ભલે પ્રભુ આપને ચહેરો નહીં બતાવો, મને આ વસ્તુ આપી દો. અને કોઈક વસ્તુ મળ્યા પછી જો આપણી પ્રીતિ પ્રભુમાં વધી તો માનો પ્રભુએ પ્રસન્ન થઈને આપ્યું છે. અને કોઈ વસ્તુ મળ્યા પછી પ્રભુથી વિમુખ થયા તો સમજી લેવાનું આપણે એ શરતે વસ્તુ લીધી છે કે પ્રભુએ આપણને કહ્યું કે તું જે માંગે છે આપું તો ખરા, પણ આ વસ્તુ મેળવ્યા પછી મને તારો ચહેરો બતાવતો નહીં. અને આપણે એ વસ્તુ કબૂલ રાખી કે ભલે આપની સામે નહીં આવું, ભલે આપને ચહેરો નહીં બતાવો, પણ પેલી વસ્તુ મને આપી. અને વસ્તુ મળ્યા પછી પ્રભુથી આપણે વિમુખ થયા. પણ જ્યારે જીવનમાં આપણે સમજીએ કે આપણું ધન શું છે, એટલે તો શ્રી મહાપ્રભુજી કહે એવં સદા સર્વ સમર્થો તતો નિશ્ચિંતતા વ્રજે એવં સદા સ્મકર્તવ્યં સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થો તતો નિશ્ચિંતતા વ્રજે તતો નિશ્ચિંતતા વ્રજે તતો નિશ્ચિંતતા વ્રજે. ગીતાજીની અંદર પણ ભગવાને અર્જુનને અનેક નામે બોલાયો, પણ એમાં પ્રભુનું સૌથી પ્રિય નામ શું તો કહે પાર્થ. પાર્થ શાના માટે? પાર્થ શબ્દને છૂટું કરીએ તો શું થાય? પ પ્લસ અર્થ. અને પ્રભુને આ નામ કેમ પ્રિય? પાર્થ કોને કહેવાય? પ એટલે પ્રભુ જ જેના માટે અર્થ અને બીજું બધું વ્યર્થ, એ જ પાર્થ. અને સાચો વૈષ્ણવ પણ કોણ કહેવાય? કે જેના માટે પ્રભુ જ અર્થ અને બીજું બધું વ્યર્થ. પ્રભુ સિવાય એનું મન ક્યાંય જાય નહીં. પ્રભુ સિવાય એનું મન કોઈ પણ વસ્તુની મહત્તાનું સ્વીકાર ન કરે. પ્રભુ સિવાય પ્રભુથી વધીને આ દુનિયામાં કંઈક છે એવી જેની મતિ નથી, સાચા અર્થમાં વૈષ્ણવ પણ એ જ કહેવાય. અને એ જ વસ્તુ આપણને આ બીજા શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે, પણ કહી રહ્યા છે કે હવે 6 વાગી ગયા છે, માટે આગળની વાત વિષય પછી અધૂરો રહેશે, કારણ કે પછી લિંક ચાલશે પછી 7 વાગે 7:30 વાગે. એટલે ચિંતા ન કરો. ચતુશ્લોકીનો જે હાર્દ છે ને એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. અને 4 વસ્તુ આપણે આરામથી દર્શન કરીશું. અને કઈ બાકી નહીં રહે, આમાં બધું આવશે. એ વસ્તુ આત્મસાત કરીએ અને હૃદયમાં ઉતારીએ તો જ એની ફલશ્રુતિ સિદ્ધ થાય છે. તો ધર્મની વાત આપણે કરી, આજે અર્થની ચર્ચા છેડી, અને ધર્મ સિદ્ધ થઈ ગયો કાલે 2 દિવસમાં, એટલે આપોઆપ અર્થ, કામ અને મોક્ષ તો મળશે જ મળશે.